check. Ladies and gentlemen, let's welcome Vishal. Dope. વિશાલ dope. ચલો વાઇબ મેચ ઝેન્ઝી લેંગ્વેજમાં કહું તો આ જે પ્રોસેસ છે ને મારી કેવી છે, અહીંયાથી નીકળે ને એ ડાયરેક્ટ અહીંયા આવે, અહીંયાથી પ્રોસેસ થઈ નથી નીકળતું. પણ આવા લોકો હોય ને કે જેને અહીંયાથી નીકળીને સીધું આવી જાય ને અહીંયા નથી જતું, દે બિલ્ડ ધ બેસ્ટ રિલેશનશિપ્સ. આ ટ્રુ. મેં અત્યાર સુધી જેટલા કોન્ટેન્ટ જોયા છે તમારા, એમાંથી સૌથી ફેવરેટ મારા જો કોઈ હોય, નંબર 1 દેવાયત ખાવડ. ચકલા કોઈથી બાજ ન બની શકે યાર. કેટલું સુંદર લાગે, મોરે મોરો. ચકલા કોઈથી બાજ ન બને. વાહ. 25 વર્ષમાં મને લાગે એકાદ બે વાર તો પ્રેમ થયો હશે. 2 વાર થયો છે, બીજી વારમાં તો ખબર જ હતી હવે નહીં. 10th ની બોર્ડ્સ એક્ઝામ સ્ટાર્ટ થઈ હતી, હું ત્યારે જ બીમાર પડ્યો ફર્સ્ટ ડે. તે દરમિયાન જ મને ટીબી થયો. ઓ શિટ. જે કહેવાય ને કે અંત જોઈ લીધો, આનથી ખરાબ શું. પણ એ એજમાં એવી ખબર પડતી હતી કે મારી સાથે બહુ ખરાબ થઈ ગયું છે ઓલરેડી. હા, પછી જે એટીટ્યુડ બને ને તમારો એ બહુ સ્ટ્રોંગ બની જાય. દેન યુ બીકમ ઇન્વિન્સિબલ કે આવા દો શું છે, હેડ ઓન. ડૉક્ટર્સ બી એવું કહેતા હોય કે ટફ છે. મારી બહેન, મારા મમ્મીએ એવી બાધા લઈ લીધી હતી. આ અગર જીવી ગયો, હું બીજી જીવનમાં કંઈ નહીં માગું. એ મુમેન્ટ ટેક અ બ્રેક. હા, ટિકટોકર જે બોલે છે ને, જસ્ટ ગીવ ધેમ અ સેન્સ કે કેટલું કમાતા હોય છે આ લોકો. બહુ જ. મેં ક્યારેય બેટિંગ એપ પ્રમોટ નથી કરી અને હું નહીં કરું. આજે એક રીલના હું જે ચાર્જ કરું એના કરતાં 2x આપવા રેડી છે. ફેમસ થવું બહુ ઇઝી છે, ફેવરિટ થવું કરવું છે. યોર રિલેશનશિપ વિથ યોર મોમ. આ કોન્વર્ઝેશનમાં ઘણી બધી વાર આપણે મમ્મીની વાત કરી. અને આંખો આપણા બંનેની ભરી આવી છે. જો નથી શબ્દ, એને જે જોયું છે ને એને શું આપીએ આપણે, બધું ઓછું પડે. આજે હું જે કંઈ બી છું મારી માના કારણે છે. સારું ખોટાની સમજણ આપી. કહેવાય ને કે તમે ગમે તે બની જાઓ, અંદર ચિત્તમાં જે નાખી દીધું ને તમારા, આ જીવન તમે એવા જ રહેશો. તો કહે છે ને કે ના હું બદલાઈ ગયો, બદલાતું કોઈ જ નથી. જેવા છે એમ્પ્લીફાઈ થાય છે, કવર હટે છે. બહુ બધા લેયર છે, બધા એટલા બધા લેયર્સ છે કે એને કાઢતા તમને એવું થઈ જાય કે આવી જગ્યા માણસ કેટલું એમ. મને પ્રેક્ટિકાલિટી જરાય નથી શીખવાડી મારી મમ્મીએ. જેમ મને એમ થોડું નેચરલ રહેવા, હસવું જો આવે તો 2 ફામ હસવું, આંસુ જો આવે તો લૂછવા નહીં. હું કોઈ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં. આઈ બિલીવ વેરી ફર્મલી ઇન પાવર ઓફ ઇન્ટ્યુશન. જે તમારું ઇન્ટ્યુશન તમને કહે ને એ જ કરવાનું, બિલકુલ પ્રેક્ટિકાલિટી તરફ નહીં જવાનું. હવે આપણને ખબર છે કે હું આ એક્ટિવિટી કરીશ, હું આના પર વિશ્વાસ કરીશ તો હું છેતરાઈશ જ. યેટ યુ ગો હેડ બિકોઝ યોર ઇન્ટ્યુશન્સ આર ટેલિંગ યુ ટુ ગો હેડ, બિકોઝ યુ આર નોટ કોમ્પ્રોમાઇઝિંગ ઓન યોર કેરેક્ટર. અને તમારું કેરેક્ટર કોણ બનાવે? તમારા ઇન્ટ્યુશન જ બનાવે છે. અત્યારે કઈ વસ્તુ ટ્રબલ આપે? મેન્ટલ સ્ટ્રેસ કઈ વસ્તુથી અત્યારે આવે છે? એ ફેમિલી ઇશ્યુઝ ને થોડું એમ અમુક વસ્તુ એવી હિટ કરી જાય. ઓ મતલબ વિચારો કે આ તો હાલો ચેક. પરફેક્ટ સ્ટાર્ટ. નમસ્કાર મિત્રો, તમને ખબર પડી ગઈ છે કોણ છે આજે આપણા ગેસ્ટ. મિત્રો, લાઈફ ઇઝ અ ટ્રેજડી વેન સીન ઇન ક્લોઝઅપ્સ એન્ડ કોમેડી વેન લુકડ એટ ઇટ ઇન અ લોંગ શોટ. આ ચાર્લી ચેપ્લિન સાહેબનું એક વાક્ય છે. બીજું એક આવું વાક્ય છે કે લાઈફ ઇઝ કોમેડી, ટ્રેજેડી પ્લસ ટાઈમ. ટ્રેજેડીમાં થોડો ટાઈમ જતો રહે એટલે પછી આપણે જ્યારે વેન યુ લુક બેક એટલે આપણને એમાંથી હસવું આવે, આપણને કોમેડી આવે. પણ ઘણા બધા લોકો જે આપણને હસાવતા હોય એમની લાઈફમાં પણ ઘણી બધી ટ્રેજેડી, ટ્રોમા, ઘણું બધું હોય જે આપણને નથી ખબર. એ લોકો તો માત્ર આપણને હસાવવાનું કામ કરે છે અને બહુ સારું કામ કરે છે. અને બહુ સારું છે કે આવા લોકો છે દુનિયામાં કે જેમને જોઈને તમે એક જ મિનિટમાં આખા દિવસનું સ્ટ્રેસ ભૂલી જાઓ. સો ફર્સ્ટ ઓફ ઓલ તમારા બધાના વતી અમને આપણે થેન્ક યુ કહી દઈએ. થેન્ક યુ, યુ ડુઈંગ અ વન્ડરફુલ જોબ. થેન્ક યુ એન્ડ મોસ્ટ વેલકમ. અને અમે છે ને બધાને ઇન્ટ્રોડ્યુસ કરવા માટે કંઈ ને કંઈ 2-3 લાઈન સારી યુઝ કરતા હોઈએ છીએ. સો વાય વરી વેન યુ હેવ હ્યુમર એન્ડ હોપ. લેડીઝ એન્ડ જેન્ટલમેન, લેટ્સ વેલકમ વિશાલ ડોપ. વિશાલ ડોપ. કેમ છો? બસ બહુ સારું છે. શું ચાલે છે હમણાં લાઈફમાં? સોશિયલ મીડિયામાં એક્ટિવ ઇનએક્ટિવ, હમ પણ રિયલ લાઈફમાં થોડું સારું ગ્રો કરી રહ્યો છું. પણ પેલું કહેવાય છે ને કે સમય બધું શીખવાડી દે. હા. બસ આ એ સમયમાં છું. હાઉ ઓલ્ડ આર યુ ઇફ આઈ કેન આસ્ક? 25. 25. યા, જસ્ટ હમણાં જ થયો, 1 મહિના પહેલા. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. સરસ. તો આપણે થોડું 25ની જે પાસ્ટની લાઈફ છે એમાં જઈએ, હા. થોડું ઘણું ડિસ્કસ કરીએ. યુઝ્યુઅલી કેવું હોય છે, લોકો
લોકોને હસાવતા હોય, જેમનામાં ઇન્હેરન્ટલી હ્યુમર આવતું હોય. મોટાભાગના લોકોમાં એક કંઈક એવી સ્ટોરી હોય કે નાનપણમાં ક્યાંક એ સિરિયસલી ન લેવાતા હોય બિકોઝ ઓફ વેરિયસ રીઝન્સ. તો ઇન ઓર્ડર ટુ એસ્ટાબ્લિશ રિલેવન્સ, કે લોકો સાથે વધારે ભળે, કે લોકોને ગમતા થાય, એની માટે લોકોને ધીરે 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 હસાવવાનું સ્ટાર્ટ કરે. એવું કંઈ બનેલું લાઈફમાં? અહીંયા શું પહેલેથી તો બહુ જ મસ્તીખોર હતો, પહેલેથી જ બહુ જ મસ્તીખોર, આમ લીડરશિપ વાળો. મને બી આમ એવું જ જોઈએ, મારી સોસાયટીમાં તો હું જ આમ કિંગ હોવો જોઈએ એવી રીતે. એટલે પહેલેથી જ મેઇન કેરેક્ટર એનર્જી. હા, અને મને પહેલેથી મસ્તી પહેલેથી બહુ ગમે, બહુ વિચિત્ર મસ્તીઓ કરેલી છે, જેના કારણે હા કે લોકોને ફેવરિટ એટલે જ થયો. એ પછી બહુ હાર્શ હોય બધી મસ્તી, કે એની કદાચ એ મસ્તીને ના કહેવાય, પણ એટલી બધી મસ્તી કરેલી છે. મસ્તી અને ક્રાઇમની વચ્ચે એક ફાઇન લાઈન હોય. હા, ના ક્રાઇમ નથી કર્યું. નબીરા કહેશે મને, અગર ક્રાઇમ એ હા એ નબીરા પછી એક લાઈન ક્રોસ કરી દો તમે નબીરા થઈ જાઓ. તેની નબીરાની વ્યાખ્યા એ થઈ જાય પછી. પણ એ મસ્તીને મસ્તી સુધી રાખી છે. પણ હા, એ જીવનમાં બહુ ફાયદો પણ કરે છે, નુકસાન પણ કરે છે. કે તમને પછી લોકો એવી રીતે જ જોવે, આ ગમે તે ક્ષણમાંથી ગમે તે સમયમાંથી નીકળી જશે, કારણ કે તમે લોકોને હસાવતા હો. રાઈટ. તમારું પરસેપ્શન બની ગયું. રાઈટ. અને તમે ખુદ એટલા હસમુખ હોવ તો આવું હોય છે, ફાયદા બી છે, ગેરફાયદા બી. એ જે હસમુખ લોકો, જે લોકોને હસાવતા હોય, કે હરેક વાતમાંથી જે હ્યુમર ગોતી લેતા હોય ને, એમની એક ખાસિયત હોય છે કે ગમે એવી સિચ્યુએશનમાં પોતે તો કમ્ફર્ટેબલ ફીલ કરી શકે, બીજાને પણ કરાવી શકે. રાઈટ. આઈ હેવ અ કઝિન ઇઝ લાઈક માય રિયલ બ્રધર ઓનલી, પણ એ ખાલી સ્ક્રીન પર નથી. વેરી ફની ગાય. વેન હી ઇઝ અરાઉન્ડ એનર્જી આખી અલગ. ગમે એવું ટેન્શન હોય, વેન હી ઇઝ અરાઉન્ડ યુ ડોન્ટ ફીલ ધ ટેન્શન. રાઈટ. તો પ્રોબ્લી એ એનર્જી તમારી સાથે લોકોને આવતી હશે. જી જી, આવે છે આવે છે. આપણે અમુક મસ્તીઓની એવી વાતો કરી કે જે મસ્તી ન કહેવાય. ઓકે. રાઈટ. તો એવી કોઈ મસ્તી કે જેનો ઉલ્લેખ એક સમય એવું લાગે કે આ ન કરી શકીએ પબ્લિકમાં, એવી કોઈ મસ્તીઓ કરેલી છે જે અત્યારે શેર કરી શકો ઓડિયન્સ સાથે? ઓડિયન્સ હવે થોડી મેચ્યોર થઈ ગઈ છે તો સમજી શકશે. એટલે જ્યારે અમે કોઈ બિલ્ડિંગમાં પેલું ફાયરનું જોઈએ, બરાબર, ત્યારે મને ઓલવેઝ એવું થાય કે આને હું છે ને આનાથી એક વાર તો દબાવો. તો એક બર્થડેમાં થયું હતું મારા એક ફ્રેન્ડની જન્મદિવસ હતો. તો ત્યારે અમે લોકોએ જેટલા બી ફાયર અલાર્મ હતા, પણ એ બિલ્ડિંગ મારા ફ્રેન્ડની હતી એટલે અમે કર્યું. બરાબર. અને બિલ્ડિંગ હજી બનતી હતી, ખાલી અંદર સિનેમા બન્યું હતું અને નીચે એનું રેસ્ટોરન્ટ. ત્યાં અમે આ કર્યું છે. મસ્ત ફાયર વાયર બધું ઉડાડ્યું, ધુમાડો કરી નાખ્યો તો નીચે. આ મસ્તી બહુ એક્સ્ટ્રીમ હતી. અને રોડ પર લોકોને એવું કે આગ લાગી જ ગઈ છે. આગ લાગી ગઈ, આ નતું કરવાનું. આ નતું કરવાનું. વિશાલ બહાર કોઈક જોઈ જશે ને. અને મને એક જણાએ વિડીયો મોકલ્યો રોડ પરથી, કારણ કે બધા દોડીને બહાર આવ્યા. મને એક જણાએ વિડીયો મોકલ્યો છે, આમાં તમે જ હતા? અમે તો બચીને નીકળ્યા, ફસાયેલા હતા અંદર. મસ્તી કરેલી. સ્કૂલમાં એવું કંઈ કરેલું કે જેનાથી ક્યારેક સ્કૂલમાંથી કાઢી દેવામાં આવ્યા હોય, એવું કંઈ ખરું? કરેલું છે, આઈ એમ શ્યોર. સ્કૂલમાં મતલબ અમે લોકોએ મેચ હતી ક્રિકેટની. તો હવે એ કહેવાય ને કે રાઇવલી હોય જ, બીજી સ્કૂલવાળા હોય કે એવું બધું હોય. તો ઇન્ટેન્શન એવું હતું નહીં. આપણો તો ક્યારેય ન હોય ને એવો ઇન્ટેન્શન. તે છતાં ઇન્ટેન્શન એવું હતું ને. મેં કીધું આ લોકો છે ને બહુ ઉડે છે યાર, અને અમે હારી ગયા હતા. હાર સહન થતી નથી. આવી હાર સહન ના થાય, કે આ તો ઇજ્જત ખરાબ થઈ ગઈ. એમાં લોકો બહુ બોલતા હતા બરાબર. તો મારા હાથમાં પથ્થર હતો, તો મેં માર્યો પથ્થર ઉપર. મેં સામે નથી માર્યો, કારણ કે મને ખબર છે વાગે. રાઈટ. મેં માર્યો આમ કહીને આમ ઉપર આ સાઈડ, પણ આવ્યો આમ થઈને બીજા કોઈ પ્લેયરના પડ્યો ડાયરેક્ટ આંખમાં. બરાબર. અને ત્યાં થયો ઝઘડો. અને પછી મેં તો અહીંયા જેટલા અમારા શૂટર્સ હતા, કીધું મારું નામ ના દેતા, મારું નામ નથી દેવાનું, કારણ કે અહીંયા સર પૂછશે એના પછી તો હું છું. રાઈટ. પણ મારું નામ દઈ દીધું. પછી સ્કૂલમાંથી નીકાળી દીધું. વાહ, ગ્રેટ યાર. ધીસ ઇઝ એન અચીવમેન્ટ. નો અચીવમેન્ટ. બહુ ખરાબ છે આવું અચીવમેન્ટ ના કહેવાય. પણ વેન યુ લુક બેક, લોકોની મેમરીઝ કેવી હોય કે યાર મને ક્લાસમાંથી બહાર કાઢી દીધો સરે, મને કોઈ વસ્તુ 5 વાર આપી દીધી. 10th માં બહુ ખરાબ કર્યું. એટલે એ તો હવે રોજ થતું હશે ને, જો સ્કૂલમાંથી બહાર કાઢી મૂક્યા છે તો પછી આવું તો રોજ થતું હશે ને, ક્લાસની બહાર જવાનું ને એવું. તો એમાં એવું છે કે 10th માં હું બહુ સિન્સિયર થઈ ગયો હતો.
કારણ કે મને હંમેશા એવું કહેવામાં આવ્યું આ સ્કૂલ નથી આવતો, હા આ સ્કૂલ જતો નથી. તો મેં કીધું હવે હું જાઉં સ્કૂલ અને તમને બતાડું કે કેમ હું નહોતો આવતો. 10th આખું યર સ્કૂલ ગયો છું, એક મારી રજા નહીં હોય એમાં, અને મેં બતાડ્યું કે હું કેટલો નફ્ફટ છું. બરાબર કે મને તમે બોલાવો છો એનું, હું ફર્સ્ટ બેન્ચ પર બેસતો હતો, હું લાસ્ટ બેન્ચ પર નહોતો બેસતો. હા. એવું કહે બેક બેન્ચર હતો, ના ના ના, ફર્સ્ટ બેન્ચ પર. સામી છાતીઓ તોફાન કરવાના. અમારા સર જે હતા અમારી સ્કૂલના, જે 10th એના બહુ જ સ્ટ્રિક્ટ હતા સર. મને એમની આખી સ્ટ્રેટેજી અલગ હતી કે જે સૌથી મસ્તીખોર છે ને એમને ફર્સ્ટ બેન્ચ પર બેસાડો, એટલે એમને મને ટોકવા થાય, મારવા થાય. બરાબર, હાથમાં ફૂટપટ્ટી. પેલા તો કેવું મારી લેતા નહીં, હા, હવે એવું કઈ નથી થતું. ના એવું નહોતું. પણ ત્યારે બી ફૂટપટ્ટીથી આગળ તો ના કરે, પણ છતાંય ડર હતો કારણ કે પહેલા બહુ મારતા હતા. રાઈટ. હવે તો આવી જાય પેરેન્ટ્સ, તો નથી હાથ અડાડતો. યસ. તો એમની આખી સાયકોલોજી ઊંધી હતી કે જે લોકો છે ને બહુ જ મસ્તી કરતા હોય એમને ફર્સ્ટ બેન્ચ પર બેસાડો. ફર્સ્ટ બેન્ચ પર હું અને મારો એક ફ્રેન્ડ, 2 જ જણા, ભલે પાછળ જેટલા બિચારા હોશિયારો એમાં હેરાન થતા હતા, બધા પાછળ. સૌથી મસ્તીખોર અમે 4 જણા આગળ હતા. અને પછી આખું યર ગયા. દિવાળી આવતા આવતા એ સમજી ગયા અમને સમજાવવાનો કોઈ જ અર્થ નથી. દરેક વસ્તુ એમને ટ્રાય કરી લીધી, મારીને, સમજાવીને, ટોકીને, વચ્ચેથી ઊભા કરી દે. કારણ કે પહેલાં જ અમને પૂછે આમાં આનું બોલ, જવાબ બોલ, A² B², કોઈ સ્ક્વેર નથી આવડતું. બહુ બધી વાર માર્યા છે. માર્યા એવા નથી પણ ટોક્યા છે. પછી એ કંટાળી ગયા, આ લોકો નથી કેવું, નહીં સુધરે. ઇગ્નોર, ફૂલ ઇગ્નોર. પછી અમે બોર થતા હતા. બોર્ડ એક્ઝામ આવતા આવતા બોર થઈ ગયા. અમને પૂછતા કેમ નથી, હવે અમને અટેન્શન નથી મળી રહ્યું, ફર્સ્ટ બેન્ચ પર બેઠા છીએ તો પણ. રાઈટ. નહીં, એટલા વાત આતંકવાદી સંગઠનો જ્યારે હુમલો કરે પછી એની ક્રેડિટ લેવા આવે એ લોકો કે આ હુમલાની અમે રિસ્પોન્સિબિલિટી લઈએ છીએ, અને પછી કોઈને જવાબ જ ના આપે. કેટલું ઇન્સલ્ટિંગ છે. ઘટના થઈ ગઈ છે. અને પછી એમાં અમે ડરતા બી હતા, એટલે અમે લોકો ચૂપ રહેતા હતા. કારણ કે આગળના 4 સબ્જેક્ટ જે હતા એટલે અમે ચૂપ રહીએ કે 2 કલાક કઈ રીતે નીકાળવા. હવે અમને પૂછતા નથી, અને ના અમને અહીંયા ઇન્ટરેસ્ટ પડી ગયો છે વધારે, તો કરશું શું? એ સૌથી હાર્ડ છે. હવે સાવ બેસી રહેવું સૌથી હાર્ડ થઈ ગયું. બટ યુ થિંક સ્કૂલ ટાઈમ ઇઝ ધ બેસ્ટ ટાઈમ? મારા માટે નથી રહ્યો. નહીં? કેમ? બહુ જ કોમ્પ્લિકેટેડ થઈ ગયું હતું. કારણ કે હું 10th પછી તો બીમાર પડી ગયો હતો, એટલે મારી સ્કૂલ લાઈફ ને કોલેજ લાઈફ એન્જોય તો કરી ના શક્યો. એટલે મારા માટે બહુ ટફ હતું. એટલે હું કોઈ મને કે સ્કૂલ ટાઈમ ઇઝ ધ બેસ્ટ, હું તો ના પાડીશ પર્સનલી, કારણ કે મારો એક્સપિરિયન્સ એવો રહ્યો છે. રાઈટ. બધા કવિ લોકો કહેતા હોય ને કે બાળપણ બેસ્ટ ટાઈમ હોય છે, અને પાછું મને બાળક બનવા મળે તો હું પાછો બાળક બની જાઉં. મેં તો આના પર એક કવિતા પણ લખેલી કે મને ટાઇટલ યાદ નથી. આઈ રોટ ધીસ ઇન 2016 કે પાછું બાળક બનવા મળે તો બાળક બનવું જોઈએ કે ન બનવું જોઈએ. હવે માય ચાઇલ્ડહુડ હેઝ બીન ટ્રેજિક, એટલે થોડું ડિફિકલ્ટ ચાઇલ્ડહુડ રહેલું છે. રાઈટ. મારે ભૂલી જવો છે એ ટાઈમ, મારે નથી બનવું પાછું બાળક. હું અત્યારે મોટો થઈને બહુ ખુશ છું, હવે મારું બાળપણ જીવું છું. સેમ. રાઈટ. હું એક ફની ઇન્સ્ટન્સ સ્કૂલનો કહીશ. આઈ બીન અ રેન્કર, એક્ઝેક્ટલી ઓપોઝિટ. રાઈટ. ક્યારેય તોફાન નહીં, કાંઈ જ નહીં. 10 સુધી. 11th થી ધીરે ધીરે તોફાન કરવાના સ્ટાર્ટ કર્યા. 11th આઈ વોઝ અ સ્ટેટ રેન્કર એન્ડ આઈ ટુક કોમર્સ. હવે સ્ટેટ રેન્કર્સ યુઝ્યુઅલી સાયન્સ લેતા હોય, કોમર્સ ન લેતા હોય. તો મારું રેડ કાર્પેટ પર સ્વાગત થયું હતું, અને સ્કૂલના પ્રિન્સિપલ સાયન્સના પ્રોફેસર હતા, અને એમણે મારું ચાંદલો કરીને સ્વાગત કરેલું રેડ કાર્પેટ પર. એમણે મારું ચાંદલો કરીને સ્વાગત કરેલું રેડ કાર્પેટ પર. અને દેટ વોઝ ધ લાસ્ટ ટાઈમ વી મેટ હિમ. પછી ડિસ્કનેક્ટેડ, બિકોઝ અમે કોમર્સમાં, એ સાયન્સમાં. એ બપોર પછી આવે ને અમારી સ્કૂલ સવારે હોય. સો એમનો જ્યારે આવવાનો ટાઈમ હોય ને, એ સમયનો અમારો જે લેક્ચર હોય ને, હવે એમાં મારી સર સાથે કંઈ પ્રોબ્લેમ થઈ, અને મેં એવી એક કોમેન્ટ મારી કે જે કેમેરા સામે ન કહી શકાય. અને સરે મેં કીધું, જય, હું આવું એ પહેલાં તારે ક્લાસની બહાર નીકળી જવાનું, તારે મારો ક્લાસ અટેન્ડ કરવાની કોઈ જ જરૂર નથી. આઈ વિલ કમ્પ્લીટલી અન્ડરસ્ટેન્ડ, તું બહાર ઊભો રહે. સર વેલ એન્ડ ગુડ, એ જ જોઈએ છે આપણે. એટલે હું બહાર નીકળી ગયો, અને અમારા ક્લાસની સામે જ પ્રિન્સિપલ સાહેબની ઓફિસ. તો એવરીડે આવે અને એક નીચેથી ઉપર નજર મારે કેટલા લોકો બહાર ઊભા છે, અને બધાના ફેસીસ કેપ્ચર કરી લે. અને મારો ફેસ રોજ કેપ્ચર 6 મહિના માટે એમને કરે. બરાબર. પછી 12thની જ્યારે એક્ઝામ નજીક આવે એટલે સ્ટાર બેચ બને. એવા વિદ્યાર્થીઓ કે જે સ્કૂલનું નામ આગળ લઈ જઈ શકે એવા લોકોનો અલગથી બેચ બને, અને મેં એક્ઝામની પ્રિપેરેશન કરવામાં આવે. એમાં હું હતો, સ્વાભાવિક છે, બિકોઝ આઈ વોઝ અ રેન્કર. અને ત્યાં મોટિવેશન દેવા માટે આ પ્રિન્સિપલ સાહેબ આવે, મને કે તું અહીંયા શું કરે છે? સાહેબ, તમે જે સ્વાગત કરેલું ને એ હું જ. તમે એ ભૂલી ગયા, 6 મહિનાનું તમને યાદ છે. ફન ટાઈમ, સ્કૂલ મેમરીઝ. સો પછી શું આફ્ટર સ્કૂલિંગ?
કોન્ટેન્ટ ક્રિએશનમાં કેવી રીતે આવ્યા? ઓકે, એ બી બહુ એ જ કહું છું ને કે મારા એ બહુ ટ્રેજેડિક હતું અને બહુ અનએક્સપેક્ટેડ મારી લાઈફમાં એટલો મોટો ધક્કો વાગ્યો ત્યારે કે કહેવાય ને કે આપણે નથી બધા ફીલ કરતા આઈસ બાથ. મને આઈસ બાથ ત્યારે મળી ગયો હતો પણ એ લાઈફનો હતો. હા, એટલો મોટો ધક્કો વાગ્યો લાઈફમાં, એટલો બધો શું થયું હતું? હું બીમાર પડ્યો હતો ને સડનલી. હું એઝ અ બેકગ્રાઉન્ડ ડાન્સર, તમને એની ખ્યાલ ના, હોય ને? મને નથી ખબર. હું એઝ અ બેકગ્રાઉન્ડ ડાન્સર કામ કરતો હતો ત્યારે, બહુ નાનો, મતલબ મારા જે અમુક શોઝ હોય હું, એટલે તમને થોડું આની પહેલેથી કહું કે Sure. મને ડાન્સ અને એક્ટિંગમાં પહેલેથી બહુ ઇન્ટરેસ્ટ. તો મેં 3 વર્ષ ડાન્સ શીખ્યા. ડાન્સ પહેલાં શીખ્યો કે હવે પ્રોપર પ્રોફેશનલ ડાન્સર, દરેક ડાન્સ ફોર્મ શીખ્યો છું, કન્ટેમ્પરરી, હિપહોપ, એવરીથિંગ. પછી મને થયું કે 10th પતે ને એના પછી હું એક્ટિંગ શીખીશ. અને કારણ કે એક મેથડ છે, રાઈટ એક આપણે સ્કિલ છે જે ડેવલપ કરવી પડે. રાઈટ. તો ત્યારે 10th પત્યું અને મને 10thની બોર્ડ્સ એક્ઝામ સ્ટાર્ટ થઈ હતી અને હું ત્યારે જ બીમાર પડ્યો ફર્સ્ટ ડે. અચ્છા. અને અચાનક હું સવારે ઉઠ્યો છું અને મારા હાથમાં અહીંયા સ્વેલિંગ હતું રાઈટ હેન્ડ પર અને રાઈટ આઈ પર સ્વેલિંગ હતું. અચ્છા. અચાનક જ એના 2 દિવસ પહેલાં જ મેં એક ડાન્સ શો કર્યો હતો. હું ડાયનામિક ડાન્સ એકેડમી કરીને છે ત્યાં એમની સાથે શીખ્યો. એ લોકોએ મને બહુ ડાન્સની ફિલ્ડમાં મને બહુ સપોર્ટ કર્યો છે. હું નાનો હતો તો બી મને લઈ જતા હતા હરેક જગ્યાએ, કારણ કે ડાન્સ હું બહુ સરસ કરતો હતો. તો અચાનક જ મારો એ શો ખતમ થયો અને જસ્ટ એના 15 દિવસ પહેલાં સરોજ ખાન મેમ એમને મને ત્યારે એવોર્ડ આપ્યો હતો. અરે વાહ. હા, હું લાસ્ટ એના 2 યરથી હું ફર્સ્ટ આવતો હતો એમના વર્કશોપનું કોમ્પિટિશન હોય ત્યાં. હા. એટલો બધો એક્ટિવ. વાવ. તો સડન જ મારી બીમારી, સવારે ઉઠ્યો અને મારા હાથમાં સ્વેલિંગ, રાઈટ આંખમાં સ્વેલિંગ. મારા ઘરે બી થોડા ચિંતામાં આવી ગયા. મારી મમ્મીને થયું આને શું થયું અચાનક. અને મારી બોર્ડ્સની એક્ઝામ સ્ટાર્ટ થતી હતી એ જ દિવસથી. રાઈટ. અને હું એક્ઝામ આપવા તો હવે મારે જવું તો પડે. તો કલાક પહેલાં નીકળ્યા, ડૉક્ટરને બતાવ્યું તો એમને કીધું આ ઇન્ફેક્શન છે. બરાબર. પણ આ ઇન્ફેક્શન નહોતું, એ મને જોઈન્ટ્સની જ એક બીમારી હતી. અચ્છા. હું એક્ઝામમાં ત્યારે તો લખી શક્યો બધું આમ કરીને, આઈ ડ્રોપ્સ બધા નાખ્યા હતા એટલે, પણ સેકન્ડ ડે તો મારી હાલત જ નહીં. અને મારા ફાધર કે બધા આ વસ્તુમાં થોડા એવા રહ્યા છે અને મારી ફેમિલીમાં બધા બહુ જ ભણેશ્રી છે. તો એમને એવું કે હવે આ નાટક તો નહીં કરતો હોય ને. હા. પણ હતું, સિરિયસ હતું થોડું. અને હું એક્ઝામ આપી શકવાની મારી હાલત નથી તો બી હું ગયો. હું છોડો યાર, જતા તો આવીએ, કેટલું શું લખાય છે જોઈએ. સાયન્સની એક્ઝામ હતી અને હું લખતા સૂઈ ગયો એટલે મારા લિટરલી આમ, હવે ત્યારે તો કેટલું એમ સ્ટ્રિક્ટ હતું એમ કે આ છોકરાને નહીં આપવી હોય તો સર આમ 2 વાર મને આમ ઠપકાર્યો, એ શું સૂઈ જાય છે, લખ. એમને કઈ રીતે સમજાવું કે યાર મને બહુ તકલીફ થઈ રહી છે, બહુ તકલીફ થઈ રહી છે. મારી આંખો નથી ખુલતી ત્યારે રાઈટ સાઈડની. મને લિટરલી આમ જોતો હતો હું, સર મને નથી ઠીક. શું થયું? પછી એમને જોયું ત્યારે મને કીધું ચાલ તું બહાર. મેં એક્ઝામ ના આપી, નીચે ઓફિસમાં લઈ ગયા, મારા મમ્મી પપ્પાને બોલાયા ને પછી મને લઈ ગયા સારા ડૉક્ટર પાસે અને એમને કીધું કે થોડું બોડીમાં, મતલબ જોઈન્ટ્સની જગ્યાએ સ્વેલિંગ છે. અચ્છા. તો જોઈન્ટ્સનો કંઈ ઇસ્યુ લાગે છે તો અત્યારે તમને ઇન્જેક્શન આપું છું, તમને સારું રહેશે 1-2 દિવસ. એક્ઝામ છે તો છોકરાની એક્ઝામ ના બગડે, આ બધા રિપોર્ટ્સ કઢાવી લેજો. રાઈટ. તો બી મેં એક્ઝામ આપી બીજી બધી એક્ઝામ આપી અને એક એક્ઝામ બીજી નથી આપી છેલ્લા દિવસે, એટલે બંનેમાં ફેલ્ડ થયો. સાયન્સમાં અને બીજી એક હતું મને યાદ બી નથી કયું છે. તો એ ફેલ થયો અને એ ત્યારબાદ 1 વર્ષ બીમાર રહ્યો. 1 વર્ષ? 1 વર્ષ એટલે મને 6 મહિના તો જોઈન્ટ્સની બીમારી રહી જ. અને એ બહુ જ મોટો ડ્રોબેક હતો. બહુ જ મોટિવેશનથી લઈને ફેમિલીનું બધું જ એ મુમેન્ટ. એટલે એ જે સમય હતો એ બહુ અઘરો રહ્યો મને તો ત્યારે. એટલે જ કહું છું કે મને કોઈ પાછું જવાનું કહે ને, પાછું જઈને જો ચાઇલ્ડહુડ કેવું હતું. રાઈટ. એ જ. અને તે સમયે ચાલુ થયું કોન્ટેન્ટ ક્રિએશન. મને એક્ટિંગ કરવી હતી પણ થઈ નહીં.
6 મહિના તો સાવ બીમાર, અને મને હજી 1 વર્ષ બેડ રેસ્ટ હતો. અચ્છા. મને જોઇન્ટ્સની બીમારી હતી. તે દરમિયાન જ મને ટીબી થયો. ઓ શિટ. તે દરમિયાન જ. ઓહો. તો હવે તે સમયે કરવું શું? તમે લાઈફના ગોલ લઈને બેઠા છો, તમારે આમ નહીં તો આમ કરવું જ છે. અને મતલબ એવો ટાઈમ હતો મારા બેન, મારા મમ્મીનો, કે આ જીવશે કે નહીં. હા, પણ સ્વાભાવિક છે, 16 વર્ષની ઉંમરે ટીબી અને પ્લસ જોઈન્ટ્સની બીમારી. અને ડૉક્ટરે લખ્યા હતા 2 પેજ ભરીને, એટલું બધું લખ્યું હતું. એક ડૉક્ટરે એવું કીધું હતું, મારો હાથ થોડો વીક છે લેફ્ટ. ત્યારે સૌથી મોટું સ્વેલિંગ મારા આ લેફ્ટ હેન્ડ પર હતું. અચ્છા. તો એમને કીધું આ સ્વેલિંગ લાઈફ ટાઈમ જાય પણ નહીં. ઓહ. તો પછી એ મોટિવેશન તમે હારી જાઓ, અંદરથી તમે તૂટી જાઓ. મારી મમ્મી તો સાવ તૂટી ગઈ હતી. અને વારે વારે મમ્મી એ ટાઈમે બહુ રડતી હતી. યુ આર ધી ઓન્લી સન? ના, મારો મોટો ભાઈ છે, મોટી બેન છે. એ બહુ રડતી હતી મમ્મી, કારણ કે મમ્મી એ બધું પહેલેથી બધું સંભાળ્યા છે, અમને રાખ્યા છે. માય ફાધર ઇઝ ઓલવેઝ બિઝી ઇન વર્ક. રાઈટ. તો મારી મમ્મીની ઇમોશનલ સાઈડ તો કોણ સમજે, કોણ એટલું પેલું કરે. ફેમિલીના બી થોડા ઇશ્યુ હતા, એમાં છોકરાને આવું થાય. રાઈટ. એ મને મોટિવેશન આપી ગયું, એ મને જીવાડી ગયું. મારા ભાઈએ કે મારી બેને મને ત્યારે એવું કીધું હતું કે તું થોડી હિંમત બતાય, આ રોજ રડે છે મારી મમ્મી, એમ તું હિંમત બતાય. જો હવે પછી એના પછી બી 1 મહિનો બહુ જ ખરાબ હાલત હતી મારી, તો એ હસતો હતો બેડ પર. મમ્મીને, અરે મમ્મી થઈ જશે, ચિંતા ના કર. 2 ટાઈમ હોસ્પિટલ લઈ જાય, કારણ કે મારે દર 6 દિવસે તો ચેકઅપ કરાવવું જ પડે, સ્વેલિંગ કેટલું વધ્યું છે કેટલું નથી. તો બી એ જે હસવામાં નીકાળ્યું ને, અને મોટિવેશન એ મમ્મીને જોઈને આવ્યું કે હવે આ છે એ મમ્મી માટે, આ લાઈફ મમ્મી માટે છે. એ બહુ મોટિવેશન આપી ગયું. અને પછી હું ઘરે જાતે કેવું કરું કે મમ્મીનો ફોન હોય, એમાં વિડીયો બનાવું. મારે જે કરવું છે ને એ મેં જાતે ચાલુ કર્યું. મારે જે કરવું છે હું જાતે ચાલુ કરું. મને મારી લાઈફમાં જે ફની ઇન્સિડન્ટ્સ બન્યા હોય હું લખતો હતો. અચ્છા. હા, પડ્યા કરવાનું શું, હવે તો તમે બેડ પર છો, હવે કરવાનું શું, કારણ કે રિકવરીનો ટાઈમ લાગે. એ જોઈન્ટ્સ પાછા એટલા એક્ટિવ થાય, મસલ એટલા એક્ટિવ થાય, તો એ તમે ફોર્મ બી આવે, એનર્જી જ આવે. રાઈટ. હું કોઈ કામ કરું તો તરત એનર્જી ખતમ થઈ જતી. હા, બીકોઝ ઓફ કોર્સ ટીબી. હા, તો લખતો તો હું નોટમાં લખું, ગુજરાતીમાં વધારે, ઇંગ્લિશમાં લખું, બરાબર. તો એ જે લખાણ હતું એ પછી મેં વિડીયોમાં થોડું કર્યું, હું જાતે કરીએ. કોઈ પ્લેટફોર્મ, હવે આપણને તો ત્યારે નથી ખબર આટલું બધું, યુટ્યુબ ખબર હતી, પણ આવું કોમેડી કોન્ટેન્ટ કે જાતે કઈ રીતે ચાલુ કરાય એવું બધું ખબર હતી નહીં. હવે એક્ટિંગ તો કરવી હતી, પણ શીખવી ક્યાં? જેની પાસે માધ્યમ જ નથી, આજે ના મારું ફેમિલીમાં એવું કોઈ છે કે મને કોઈ ગાઈડન્સ આપે, રાઈટ, કે વિશાલ કે અહીંયા પરફોર્મિંગ આર્ટ્સના તું ત્યાં કોર્સ થાય છે કે એવું કંઈ, રાઈટ, તું એક્ટિંગ શીખ, એક્ટિંગ માટે બી કોર્સ છે, મને નથી ખબર. રાઈટ. અને હું તો જઈ શકવાની હાલતમાં પણ નહોતો, તો મારી જોડે માધ્યમ શું? હવે માધ્યમ જાતે જ ઊભું કરવું પડે. તો એમાં મેં જાતે વિડીયોઝ બનાવવાનું ચાલુ કર્યું ત્યારે. અને પછી ડબસ્મેશ, મારા એક ફ્રેન્ડે મને કીધું, ડબસ્મેશ તું બનાય, એમ થોડા લિપસિંક વિડીયોઝ છે પણ તને મજા આવશે. રાઈટ. મને તો બહુ મજા આવી. ડબસ્મેશમાં 10 સેકન્ડના જ વિડીયો હતા, પણ બહુ મજા આવતી. થતા હતા ત્યારે ઇંગ્લિશમાં. યસ. હવે હું કેવું કરું કે ટીવીમાં ડાયલોગ્સ ચાલુ રાખું અને એને રેકોર્ડ કરું. ત્યારે તો એવું આવતું હતું. યસ. તો એ રેકોર્ડ કરીને હિન્દીમાં એને કરવાનું ચાલુ કર્યું, નાના પાટેકરનું, સંજય દત્તનું. તો એ બધું બહુ ફન રહ્યું. 2015નો આ સમય હશે, 2014-15. હા, રાઈટ. ત્યારબાદ એ ધીરે ધીરે થયું, અને ઘરે જ મમ્મીના ફોનથી બનાવતો હતો. બહાર તો નીકળવાનું હતું નહીં, પછી થોડું નીકળવાનું ચાલુ કર્યું. બહુ જ ઓછો ટાઈમ, એમ ધારો કે અડધો કલાક નીકળ્યો પછી પાછા ઘરે. એનાથી વધારે તો રહી બી ના શકું, કારણ કે મને તો આખો બ્લેકઆઉટ થઈ ગયું કે ઓકે ક્યાં છું હું, કારણ કે આટલા ટાઈમથી તમે ઘરે હોય એટલે એ થઈ જાય. પછી એક ફ્રેન્ડ આવ્યો મારી લાઈફમાં, એ
કહેવાય જાદુગર કહેવાય મારી લાઈફમાં, એને મને એવું કીધું કે ઇન્સ્ટાગ્રામ ફ્યુચર છે. 2016માં કીધું છે એને કે ઇન્સ્ટાગ્રામ ફ્યુચર છે એમ. કોણ હતું આંતરિયામી માણસ આટલી દૂરંદેશી વાળું? ઝીલ પટેલ કરીને છે એમનું નામ. એમને કીધું કે ઇન્સ્ટાગ્રામ ફ્યુચર છે અને આપણે ઓડિયન્સને તો એમ જ કીધું એમને થેન્ક્સ કહો કે મને ઇન્સ્ટાગ્રામ પર લાયા, રાઈટ. હા, કે તમારી લાઈફમાં એવા વ્યક્તિઓ આવે કે તમને સારું ડિરેક્શન બતાવી જાય. રાઈટ. તો મને એમને કીધું બનાય એમાં મૂક. મેં કીધું મને નહીં ખબર શું છે ઇન્સ્ટાગ્રામ આપણને ફેસબુક એક્ટિવ હતું બધું એ ટાઈમે વધારે. ત્યાં તો IGTV આવતું, આઈ થિંક રીલ્સ તો આવી પણ નહોતી. એ ફીચર IGTV પછી આવ્યું, રીલ્સ પછી આવી કે IGTV પછી આવ્યું? સોરી IGTV પહેલા આવ્યું પછી રીલ્સ હા, આવી. ત્યારે એ સમયે IGTV હતું. હા પણ એ તોય થોડું પછી આવ્યું છે IGTV. અચ્છા, હા આ એની પહેલાની વાત છે. એની પહેલાની વાત. અચ્છા. ત્યારે DMs બી નતા. DMs બી તમારે કોઈને કરવા હોય ને તો તમારે કોઈને DMs કરવા હોય તો કોઈને ફોટો મોકલો અને એના પછી કોન્વર્સેશન સ્ટાર્ટ થતી હતી. યસ. યુઝર નેમથી લઈને મારું ઇન્સ્ટાગ્રામનો ફર્સ્ટ વિડીયો મેં પોસ્ટ કર્યો હતો, એ માણસ એ પહેલા જ વિડીયોમાં 50 જણાને ટેગ કર્યા છે. ક્યારે? ત્યારે. હા, તે કેટલું નિખાલસ કહેવાય. રાઈટ. એને થોડી એવું કન્ડિશન હોય, અનકન્ડિશનલ હતું. હા. તે ફ્રેન્ડે મને કીધું, તો ધીરે ધીરે કોન્ટેન્ટ ત્યાં મૂકવાના ચાલુ કર્યા અને મને અપ્રોચ આવ્યું ત્યારે મ્યુઝિકલીથી કે તમને મહિનાના $200 મળશે. હા. હું કેટલા વર્ષનો? 16, 17. 17 પૂરું થવા આવ્યું હતું એવું બરાબર. હતું. હા. $200 મને કોઈ ઉલ્લું બનાવે, મને કોઈ શું કામ આપે? મને કેમ આપે? વિડીયો બનાવવા થોડી આપે. તો ત્યારે મેં મારા ફ્રેન્ડને કીધું મેં આવું આવ્યું છે. મને કંઈ વાંધો નહીં, તું મારું બેંક એકાઉન્ટ આપી દે એમ. હા. હું રિપ્લાય કરું છું, વાત કરું છું. એને જ વાત કરી. મેં તો ઘરે કીધું જ નહીં, કારણ કે આવું મારો મજાક ઉડે પૈસા ના આવે તો આ તો ઘરે જ બનાવવાનો હતો. મારે ખાલી વિડીયોઝ મૂકવાના હતા. તો મેં વિડીયો મૂક્યા. તો ત્યારે મારા ફ્રેન્ડે કીધું હા કે પણ આમાં કે આ પેપલથી આવે છે. મેં કીધું હવે એ મને નહીં ખબર, તું ફિગર આઉટ કર અને પૈસા કાઢ. હા. ત્યારે એને પૈસા કાઢીને મને આપ્યા. પછી મેં ફોન લીધો જાતે જ, પહેલો જ ફોન લીધો. વાહ. એટલે એ જ પૈસામાંથી? એ જ પૈસા. વેરી ગુડ. મમ્મીને ફોન લાવ્યો ને ત્યારે મમ્મીને કીધું મમ્મી આવી રીતે છે ને આવી રીતે પૈસા. હા. મારી મમ્મી સારું. હા. આવું કઈ રીતે? મારી મમ્મી એટલું કીધું સારું. એને બી ક્વેશ્ચન માર્ક થઈ ગયો. હા. પણ પહેલો ફોન આવ્યો ત્યારે જઈને થોડું પછી વધારે ધીરે ધીરે કોન્ટેન્ટ વધારે સારા બનાવ્યા ને કર્યું. એટલે કોન્ટેન્ટની ફિલ્ડમાં આવી રીતે ઘૂસ્યો છું. એક બીમારીએ મને એક રસ્તો બતાવ્યો. રાઈટ. નો હરેક ચેલેન્જ એક ઓપોર્ચ્યુનિટી સાથે લઈને આવે જ છે. રાઈટ. પોઝિટિવ માઇન્ડસેટ, જે પેલું વાક્ય હતું ને કે તું થોડી હિંમત બતાય, આ રોજ રડે છે. રાઈટ. દેટ સેન્ટેન્સ મેડ ઓલ ધ ડિફરન્સ ઇન યોર લાઈફ. આખો અભિગમ બદલી ગયો, આખી એનર્જી બદલી ગઈ. અને જ્યારે તમે એનર્જી ચેન્જ કરો ત્યારે તમારા વિચારો ચેન્જ થાય અને પછી સારા કામો થવા માંડે. બ્રિલિયન્ટ આઈ થિંક વેરી ઇન્સ્પિરેશનલ સ્ટોરી કે કોન્ટેન્ટ બનાવવા માટેનો પહેલો ફોન પણ એમાંથી જ આવેલો છે. હા. એટલે કહેવાય ને કે ભગવાન જે વસ્તુ લઈ લે ને કઈ લઈ એક રસ્તો બંધ કરે તો બીજા ખોલે જ છે. અને કેવી ખોલી એટલે નાની ઉંમરમાં હાથ પર પૈસા પણ આવા કેટલી મોટી વાત છે. કેટલી મોટી વાત છે. મોટિવેશન એનાથી પણ આવે. પણ આ 10મા પછી થયું, રાઈટ? ત્યાર પછી સ્વાભાવિક છે ફેમિલી તરફથી પ્રેશર તો હશે જ કે ભણવાનું કમ્પ્લીટ કરીએ કે કન્ટિન્યુ કરીએ. તો પછી વોટ હેપન ટુ એજ્યુકેશન? પછી એવું થયું કે જેમ કે મેં કીધું મારા ફેમિલીમાં બધા જ બહુ હોશિયાર લોકો છે. તો મને કે આ ભણવામાં કે ધ્યાન આપ, એમ કે આ બધું શું છે, આ થોડી તારી લાઈફ બનાવશે. આ તો ટાઈમપાસ માને ને ફેમિલી વાળાને તો. અને ત્યારે એવું કોઈ વિઝન પણ નહોતું કે ક્રિએટર ઇકોનોમી બનશે અને આમાંથી લોકો પૈસા બનાવશે, એવું કંઈ હતું જ નહીં ત્યારે. કશું જ નહીં. રાઈટ. બહુ જ પ્રેશર બહારથી બી એટલું કે આ શું વિડીયો બનાવે છે, આ શું. પણ તમે સમજો કે મેં એવી વસ્તુ જોઈ લીધી હતી ને કે હવે મને એક ટાઈમ પર બહુ સારી કહેવાય કે જે કંઈ બી મને થયું, બીમાર પડ્યો, કે હવે પછી મને ફરક પડવાનો બંધ થઈ ગયો. કારણ કે મેં એ લાસ્ટ જે કહેવાય ને કે અંત જોઈ લીધો. આનાથી ખરાબ શું? કારણ કે મારે તો જે કરવું હતું એ તો થયું બી નથી.
પણ એ એજમાં એવી ખબર પડતી હતી કે મારી સાથે બહુ ખરાબ થઈ ગયું છે ઓલરેડી? હા, કારણ કે હવે 6 મહિનાથી કોન્સ્ટન્ટ થાય ને તો ખબર પડી જાય. રાઈટ કારણ કે તમે સમજો કે 2 મહિના તમને રિયલાઇઝ ના થાય રાઈટ કે હું પાછો ઠીક થઈ જઈશ, પણ 6 મહિના, અને ડોક્ટર્સ બી એવું કહેતા હોય કે ટફ છે, ટાઈમ લાગશે, રાઈટ આ જીવન ક્યાંક તો આની અસર થઈ જશે. અને મને થયેલી બી છે, એ છે, એને લઈને જીવું છું. પણ પછી જે એટીટ્યુડ બને ને તમારો, પછી જે તમારો સ્વભાવ બને ને, એ બહુ સ્ટ્રોંગ બની જાય. then you become invincible કે આવા દો, શું છે, હેડ ઓન. એટલે મને મારા ઘરનાથી બી, મારી મમ્મી સિવાય, મારા પપ્પા ગમે તે કહે, મારી બેન ગમે તે કહે, મારો ભાઈ ગમે તે કહે, મને, હું એટલો સ્ટ્રોંગ મોટિવ હતો મારો કે મારે તો આ જ કરવું છે, મારે તો એક્ટિંગ કરવી જ છે, મારે તો ક્રિએટ કરવું જ છે, મને ક્રિએટ કરવાનો શોખ છે, મારું પેશન છે, મારું પેશનથી હું બહુ ખુશ રહું છું, તે તો હું ફોલો કરીશ જ. રાઈટ હા, મારે ભણવાનું છે તો હું કંઈક બિઝનેસનું ભણીશ, બિઝનેસ તો કરીશ, પણ મારું જે પેશન છે, મને ખુશી મળે છે, હું ક્યારે નહીં છોડું. હું ગમે તો આડો ફાટું, ચાલશે, હા પણ મને બહુ સપોર્ટિવ રહ્યા છે. મારા ભાઈ બહેન બહુ સપોર્ટિવ રહ્યા છે, મારી મમ્મી બહુ સપોર્ટિવ રહી છે, મારા નાના મને મારી લાઈફનું જ્ઞાન મને બહુ આપ્યું મારા નાનાએ. તો let's dig deeper your relationship with your mom. યા રાઈટ, આ કોન્વર્ઝેશનમાં ઘણી બધી વાર આપણે મમ્મીની વાત કરી. યા રાઈટ, મમ્મીના જ ઇમોશનથી જે મોટિવેશન મળ્યું પહેલું, રાઈટ, અને ત્યાર પછી આઈ થિંક એટ એવરી સ્ટેજ ઓફ યોર લાઈફ સો ફાર જે તમારા મમ્મી વિચારે છે કે જે એ કે છે એનાથી ફરક પડે છે, બીજી બધી વસ્તુથી ઓછો ફરક પડતો એવું લાગે છે. કેવી છે આ રિલેશનશિપ, થોડું ડિટેલમાં જાણીએ. કે એક તો આ કેવું હોય ઘણીવાર કે મમ્મી પપ્પા બંનેમાં કોઈ એક વ્યક્તિથી તમે ડિસ્ટન્ટ હોય ને તો બીજી વ્યક્તિથી તમે ખૂબ વધારે ક્લોઝ થઈ જાઓ. આવું જોવા મળતું હોય, મારા પોતાના કેસમાં એવું છે. રાઈટ, તો આઈ ઇન્ટરેસ્ટેડ કે શું છે તમારી રિલેશનશિપ મોમ સાથે? મોમ સાથે એટલું બધું અચીવમેન્ટ અટેચમેન્ટ કે આ ઇમોશનમાં ખોવાઈ જાવ ને એટલે આવું શબ્દો ના રહે પછી તમારી જોડે. અચીવમેન્ટ જ છે ને પણ આમ તો. હા યાર, અને મારી મમ્મીએ મને બહુ જ સારા સંસ્કાર આપ્યા છે, બહુ જ સારા. મારા નાનાએ પણ મને બહુ સારા સંસ્કાર આપ્યા છે. અને લાઈફમાં મારી માએ બહુ દુઃખ જોયું છે, બહુ જ. ફેમિલીથી, એમની છોકરાને મોટા કરવામાં પણ, અને સંઘર્ષ એટલા કર્યા છે કે હવે એની માટે ગમે તેટલું તમે કરો ને ઓછું પડે. એને હવે દુઃખી ના જોઈ શકીએ. રાઈટ, હું તો બહુ નાનો હતો ત્યારે તો મને એટલી ખબર નથી પડતી, પણ મારી માએ જે દુઃખ વેઠ્યું છે હવે જ એને રિયલાઇઝ થાય છે કે મમ્મીએ આટલું બધું જોઈ લીધું. કારણ કે મારાથી તો અમુક ખોટી વસ્તુઓ સહન બી નથી થતી. તો મારી માએ આટલું બધું જોયું છે, અને એને હું હસતી રાખું તો તમે જીવનમાં કંઈક કર્યું છે, બાકી તો કશું નથી કર્યું. રાઈટ, એટલે મા જોડે અટેચમેન્ટ એટલે આટલી બધી છે કે મને એને દરેક, આજે હું જે કંઈ બી છું મારી માના કારણે છું. સારું ખોટાની સમજણ આપી. કહેવાય ને કે તમે ગમે તે બની જાઓ, તમે જે સંસ્કાર અંદર ચિત્તમાં જે નાખી દીધું ને તમારા, આ જીવન તમે એવા જ રહેશો. રાઈટ, કોઈ કહે છે ને કે ના હું બદલાઈ ગયો, બદલાતું કોઈ જ નથી. એમ્પ્લીફાઈ થાય છે, જેવા છે એમ્પ્લીફાઈ થાય છે, કવર હટે છે. કવર હટે છે. રાઈટ, તમને દુઃખ થતું હોય ને, પહેલા જેટલું થતું હતું ને એટલું જ થતું હશે. થોડા કઠણ થઈ ગયા હશો, રાઈટ, દુઃખ એટલું જ થતું હશે. માએ બહુ કરુણતા શીખવાડી છે, બહુ ઇમોશન શીખવાડ્યા છે, તો નથી નીકળવાના. કારણ કે માણસ છીએ આપણે. રાઈટ, પછી બહુ મને પ્રેક્ટિકાલિટી જરાય નથી શીખવાડી મારી મમ્મીએ. બહુ પ્રેક્ટિકલ નહીં બનવાનું. નહીં, કારણ કે જે રિયલ પાવર છે ને એ બહુ જ નેચરલ ફોર્મમાં આવે. હું વચ્ચે એ વસ્તુ ભૂલી પણ ગયો હતો, ટુ બી ઓનેસ્ટ. કારણ કે એટલા બધા લોકોને તમે મળતા હોય, આ એજ જ એવી છે, ડિસ્ટ્રેક્શન આવે છે. મને પાછું એક બહુ મહાન વ્યક્તિએ યાદ દેવડાવ્યું હતું એ વસ્તુ, ગોવિંદા સર. શું કીધું હતું? હું એમને બોમ્બે મળવા ગયો હતો. હા, તો મારી એક ફ્રેન્ડ હતી, એમના એ રિલેટિવ હતા. તો એમને મળવા બેઠો ને તો પલાઠી વાળીને આમ બેસી ગયો. મને કે વિશાલ ऐसे ही रहना, ऐसे ही रहना ऑलवेज. मतलब सर समझा नहीं मैं कि जो नेचुरल फॉर्म है ना, कि ये दुनिया कैसी है कि तुम
अभी बहुत लेयर्स है लोगों में, બહુ બધા લેયર છે બધામાં, એટલા બધા લેયર્સ છે કે એને કાઢતા કાઢતા તમને એવું થઈ જાય કે આવી જગ્યા માણસ કેટલું છે. તો કીધું કે Right. આ જે ફોર્મ છે ને બહુ નેચરલ છે, કે હું મારી લાઈફમાં સક્સેસ થયો છું ને એ મારા નેચરલ ફોર્મના કારણે થયો છે. જે મારું એક્ટિંગમાં આવતું હતું, મારું ઓબ્ઝર્વેશનમાં આવતું રાઈટ. હતું. તો તારામાં એ ક્વોલિટી છે, તો જેવો છે એવો જ રહેજે. મને ત્યારે પાછું હિટ થયું, કારણ કે સર્કલ હોય એવું આજુબાજુ આવી જ જાય. અને હું ગુજરાતમાં લોકોથી કનેક્ટ થયા પહેલા બોમ્બેના લોકોથી થઈ ગયો હતો. તો એવું થાય. બેક ટુ ધ ટોપિક, Yes. કે મમ્મી મને આ વસ્તુ શીખવાડી છે, જેમ મને એમ થોડું નેચરલ રહેવાનું એમ, કે હસવું જો આવે તો બે ફામ હસવું, આંસુ જો આવે તો લૂછવા નહીં, હું કોઈ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં. નહીં. વેરી ગુડ. એ અંદર રહી ગયું છે અને લાઈફમાં બહુ કામ પણ આવ્યું છે. હું બહુ પ્રેક્ટિકલ થવા જાઉં ને, બહુ મગજ લગાવવા જાઉં, તો એ મને અંદરથી એવા ઇન્સ્ટિંક્ટ્સ આવી જ જાય, આ નથી કરવાનું. જેમ કે તમારી લાઈફમાં કોઈ આવતું બી હોય ને, કોઈ નવો વ્યક્તિ હોય, કોઈ મિત્ર હોય, તમને અમુક વાર ખ્યાલ આવી જાય છેતરાવાનું છે. ઘણી વાર તો એવું થઈ જાય કે આ ઇન્સ્ટિંક્ટ આવી જ ગયા હોય અંદરથી કે યાર આ નહીં ટકે, તો બટ યુ સ્ટીલ ગો હેડ. પ્રેક્ટિકાલિટીના સાઈડમાં મૂકીને અત્યારે બહુ થોડો એવો થઈ ગયો છું કે ઓકે, સંયમ. કંટ્રોલ. હા. પણ એવું કીધું છે, ફર્સ્ટ જે કોલ આવે ને અંદર તે સાચો જ હોય હંમેશા. 1 વર્ષ પછી 2 વર્ષ પછી તમને રિયલાઇઝ થઈ જાય આ નહોતું કરવાનું, પણ તમે કરી દીધું. છેતરાવા કહેવાય ને કે તમને ખબર છે છેતરાવાના છો, પણ હવે છેતરાઈ ગયા. એની પાછળની મારી એક થિયરી છે, પાવર ઓફ ઇન્ટ્યુશન. આઈ બિલીવ વેરી ફર્મલી ઇન પાવર ઓફ ઇન્ટ્યુશન. જે તમારું ઇન્ટ્યુશન તમને કહે ને એ જ કરવાનું, બિલકુલ પ્રેક્ટિકાલિટી તરફ નહીં જવાનું. યુ કેન આસ્ક માય ટીમ હિયર. જી, રાઈટ. મને તો ઘણા એસ્ટ્રોલોજરે કીધેલું હાથ કે મિલાઈ દો. મને તો ઘણા એસ્ટ્રોલોજર્સે કીધેલું છે કે તમે જો અમારા બિઝનેસમાં આવી જાઓ ને તો અમારી દુકાન બંધ કરે છે, બીકોઝ યોર ઇન્ટ્યુશન્સ આર વેરી પાવરફુલ. હવે આપણને ખબર છે કે હું આ એક્ટિવિટી કરીશ, હું આના પર વિશ્વાસ કરીશ તો હું છેતરાઈશ જ, ખબર જ છે. યેટ યુ ગો હેડ બીકોઝ યોર ઇન્ટ્યુશન્સ આર ટેલિંગ યુ ટુ ગો હેડ, because you are not compromising on your character. હા, Right? So that is where the character wins. મીન્સ Right? અને તમારું કેરેક્ટર કોણ બનાવે? તમારા ઇન્ટ્યુશન જ બનાવે છે. આ પાવર ક્યાંથી આવે છે? આ શક્તિ ક્યાંથી આવે છે? આ એમને એમ નથી આવતી. આ લોકો કહે મેનિફેસ્ટેશન લોકો કહે છે, Yeah. પણ એ બહુ નેચરલ ફોર્મ છે કે તમે જે ખરેખર અનુભવો ને, અને તમે તમારું કેરેક્ટર જેટલું સ્ટ્રોંગ હશે ને, મેનિફેસ્ટેશન તો બધું તમને મળશે. તમારું કેરેક્ટર એટલું તમારે પોતાની જાતથી તો સાચા રહેવું જ પડશે એટ લાસ્ટ. એની સાથે કોમ્પ્રોમાઇઝ નહીં. કોમ્પ્રોમાઇઝ નહીં. આમે while I was in college આમે રિયલાઇઝ કરી લીધું હતું. મતલબ when I was in school, હા, મને બધા કહેતા યાર તું છે ને ડોટ ડાયો છે. ડોટ ડાયો એટલે કે તમારી એનર્જી બહાર આવે છે. રાઈટ. હું અમુક સવાલો વધારે પૂછું, ક્યાંય મારો ઓપિનિયન આપું, કે કંઈ થતું એમાં પાર્ટિસિપેટ કરું, તો ક્યારેક એવું લાગે કે he is trying to overreact or he is trying to overpower. પણ એવું નથી યાર. I am being true to myself. અને હું મારી જાતને અટકાવી, I cannot underplay myself. કોઈ પણ સિચ્યુએશનમાં અગર ફોર્સ કરવામાં આવશે કે તારે અંડરપ્લે કરવું પડશે, I લીવ ફ્રોમ ધેર. I will never underplay myself because then I am compromising with my character. રાઈટ. મારો કોલેજમાં અમારા એક પ્રોફેસરે મને કહી દીધું હતું કે તું મહેરબાની કરીને મારા લેક્ચરમાં, સાયકોલોજીના પ્રોફેસર હતા, ઓબીમાં સાયકોલોજી ભણાવતા અમને, તું મારા લેક્ચરમાં મહેરબાની કરીને નહીં બોલ. મેં કીધું સર મને તમે ક્લાસની બહાર કાઢી મૂકો, હું ચૂપ નહીં રહી શકું. I will not compromise. મને બી મેં ક્યારે મારો ઇન્ટરવ્યૂ તમે ક્યાંય જોયો નહીં હોય, આ પોડકાસ્ટ જોયો હશે. હું તમારી સાથે તો કમ્ફર્ટેબલ છું, બરાબર, અને એવું વ્યક્તિ હોવું જોઈએ જે વાતો નીકાળી પણ શકે. અને વાઇબ મેચ, ઝેન્ઝી લેંગ્વેજમાં કહું તો એ વાઇબ મેચ થતી હોય ને તો બધું થાય. રાઈટ. મારો સૌથી મોટો પ્રોબ્લેમ જ આ છે. ના આપવાનો બિગ રીઝન આ છે. હા, સૌથી મોટો પ્રોબ્લેમ આ ટાઈમમાં જેમ તમે કીધું ને કે હું મારી જાતને રહી રોકી શકું. આ જે પ્રોસેસ છે ને મારી કેવી છે, અહીંયાથી નીકળે ને એ ડાયરેક્ટ અહીંયા આવે. મારું ઉપર નથી જતું, અહીંયાથી પ્રોસેસ થઈ નથી નીકળતું. રાઈટ રાઈટ રાઈટ. તો એ ઘણીવાર બહુ તકલીફ આપી જાય, કારણ કે તમે સાચું બોલી જાઓ, તમે બહુ જ ઓનેસ્ટ થઈ જાઓ અમુક વસ્તુમાં, તો એ બહુ. પણ આવા લોકો હોય ને કે જેને અહીંયાથી નીકળીને સીધું આવી જાય ને અહીંયા નથી જતું, દે બિલ્ડ ધ બેસ્ટ રિલેશનશિપ્સ. ટ્રુ. તમારા અમુક રિલેશન્સ એવા હશે કે જે લોકોની લાઈફમાં નહીં જોવા મળતા હોય. એટલા સ્ટ્રોંગ રિલેશન હશે કે કમ વોટ મેં એ રિલેશનને કાંઈ નહીં થાય. જી, સાચી વાત છે.
આપણે અગેન કમિંગ બેક ટુ મમ્મી રાઈટ. મેં આની પહેલાના એક કુશલના પોડકાસ્ટમાં કહેલું કે એક માં જેવી વ્યક્તિ છે જે અનકન્ડિશનલી ઇન ટ્રુ સેન્સ મતલબ વેન આઈ સે અનકન્ડિશનલ એટલે જેમાં કોઈ કન્ડિશન કોઈ બાધા નથી. ગમે એવો મારો દીકરો ખોડખાપણ વાળો પણ હશે તો પણ હું એટલો જ પ્રેમ કરીશ. એની માટે મેં એનિમલ્સનું એક્ઝામ્પલ આપેલું કે આપણે વાઇલ્ડ લાઈફના વિડીયોઝ જોતા હોય રાઈટ. તો એનિમલ મતલબ વાઇલ્ડ લાઈફમાં તો કેવું છે કે છોકરાઓ મોટા થઈને જતા રહે, એ લોકોને કોઈ જવાબદારી નથી હોતી કે પપ્પાનું ધ્યાન રાખવાનું છે, મમ્મીનું ધ્યાન રાખવાનું, એમના ઇન્સ્યોરન્સ લેવાનું છે, એવું કંઈ તો છૂટા પડી જાય. છતાં એમના બાળકોનું પોતાના જીવ ઉપર આવી જાય તો પણ ધ્યાન રાખશે, પોતે મરી જશે પણ એને બચાવશે. વાય મતલબ આ ખાલી માં જ કરી શકે. અને વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ ટુ ઓલ ધી ડેડ્સ ઇન ધ વર્લ્ડ, આ ફાધર ન કરી શકે, કામ જ નથી. અને કહું છું ને, આજની તારીખમાં હું જ્યારે બીમાર હતો ને, માતાજીમાં, ભગવાનમાં, જેને માનતા હોય, મારી બહેન, મારા મમ્મીએ એવી બાધા લઈ લીધી હતી, આ અગર જીવી ગયો તો હું બીજી જીવનમાં કંઈ નહીં માગું. ઓ હવે આ ત્યારે મને એટલી સમજણ આવી ગઈ હતી, ભગવાનની ખરેખર દયા છે મારી પર. મને સમજણ આવી ગઈ હતી, આ બધું યાદ છે. રાઈટ. આજે હાથમાં દોરા જે મમ્મી પહેરાયા છે ને, હું જલ્દી બહુ નથી એ વસ્તુ કરતો કે આ દોરો આ હાથમાં આવે, ક્યારે નહીં. મમ્મીને એવું કે યાર નહીં, આની રક્ષા થાય મારા દીકરાની. તે કહું છું ને, બહુ અનકન્ડિશનલ છે ને, એની કોઈ મતલબ શબ્દ જ નથી એની માટે. આંખો આપણા બંનેની ભરી આવી છે, નથી શબ્દ. એને જે જોયું છે ને, એને શું આપીએ આપણે, બધું ઓછું પડે. રાઈટ. અને આ એજમાં એવું થાય, મને હમણાં રિયલાઇઝ થયું બહુ જલ્દી. સોરી, આપણે થોડા એ વસ્તુ પર જઈએ છીએ. હા, ઇટ્સ ઓકે, પ્લીઝ. પણ આપણને ઘણીવાર એવું થતું હોય છે કે મમ્મી માટે આ કરી દઉં, મમ્મી માટે આ કરી દઉં, મમ્મી માટે તે કરી દઉં. પછી શાંતિથી બેસીએ ને ત્યારે મને એક મારી ફ્રેન્ડે કીધું હતું, બહુ સારી ફ્રેન્ડ છે, જેને મને લાઈફમાં બહુ મદદ કરી છે બધી જ રીતે. એને મને કીધું હતું કે તે ક્યારે મમ્મીને પૂછ્યું છે ને શું જોયું? રાઈટ. તું જે એની પાછળ દોડે છે કે તું જે પાછળ કરી રહ્યો છે એને પૂછ, તારા મગજ બી શાંતિ થઈ જશે. મેં પૂછ્યું મમ્મીને, મમ્મી તારે શું જોઈએ છે? કંઈ નહીં બેટા, તું અત્યારે બહુ સારું કરી રહ્યો છે, આ જેવું કરે છે ને એવું જ કરતો રહે, તું પ્રગતિ કર, બસ, મારે બીજું કશું નથી જોઈતું. અનકન્ડિશનલ. પછી મને સમજણ વધારે આવી, રાઈટ, કે મમ્મીને ખાલી મારે કમ્ફર્ટ આપવાનું છે. મારે કોઈ તોપ નથી તોડી દેવી, એવા કોઈ નથી કરી નાખવું મમ્મી માટે આ કરી નાખવું. મમ્મીને કમ્ફર્ટ આપવું છે. એને 2 ટાઈમ રાંધવામાં 1 ટાઈમ રાંધવું પડે, બરાબર, ઘરનું કામ વધારે ના કરવું પડે, આપણે ગોલ્ડ લાઈફ જીવી ગયા. રાઈટ. આનાથી વધારે શું? વેરી વેલ સેડ. એટલે એમની તો એક જ ઈચ્છા હોય, આપણે ખુશ રહીએ. આપણને જેમાં ખુશી મળતી એમાં મોસ્ટલી એમની ખુશી હોય. અને એમની રિસ્પેક્ટ, એટલે એમનું ધ્યાન રાખવું તો એક છે, જે તો બહુ બેઝિક આવે, હ્યુમેનિટી લેવલ પર પણ બહુ બેઝિક લેવલની રિક્વાયરમેન્ટ છે. પણ રિસ્પેક્ટ, કે એમાં ક્યારે કોમ્પ્રોમાઇઝ ન થવું જોઈએ, એ એક વસ્તુનું ધ્યાન. આજની તારીખમાં બી મને કોઈ ગમે તે કહી જાય ને, મને ફરક ના પડે જલ્દી. મારી મા વિશે કોઈ કંઈ કહી જાય ને તો મને બહુ ફરક પડે. અને આવું પણ થતું હશે કે બીજા શું વિચારે છે એના કરતાં, એટલે એનાથી એટલો બધો ફરક નહીં પડતો, પણ મારી મમ્મી મારા વિશે બરાબર વિચારે છે ને, દેન આઈ એમ સેટિસ્ફાઈડ. પછી મારે બીજા પણ સફાઈ આપવાની જરૂર નથી. મતલબ થોડું આપણે, હું અગર કોઈને મળવા પણ જાઉં, મને કોઈ છોકરી પસંદ પણ આવે કે કોઈ મારો ફ્રેન્ડ હોય, નજીકનો હોય, હું મારી મમ્મીને કહી દઉં મને આ છોકરી ગમે છે, કે આ મારો ક્લોઝ ફ્રેન્ડ છે, આને મારા માટે આવું, મમ્મીને કહી દઉં. કારણ કે મમ્મીને ખબર પડે. રાઈટ. હું લાઈફમાં ગમે તે કરું, એવું કંઈ લાગે ને કે આ કહેવા જેવું છે, હું મોસ્ટલી બધું કહી જ દઉં છું, ખાલી દુઃખ નથી કહેતો. પણ એવું કોઈ દુઃખ નથી અત્યારે જે કંઈ ચાલી રહ્યું ફેમિલીનું, કંઈ જે કંઈ બી, પણ બીજું કોઈ નહીં. કારણ કે મને મમ્મી આગળ શું અનફિલ્ટર રહું, એને ખબર હોવી જોઈએ કે આને કઈ છોકરી ગમે છે, આનો સ્વભાવ કેવો છે. ડિટ્ટો. મને 11th એક છોકરીએ પ્રપોઝ કરેલું, મેં ઘરે જઈને મમ્મીને કીધું કે આવું એક પ્રપોઝલ આવ્યું છે, આઈ એમ થિંકિંગ અબાઉટ. એટલે એટલું અનફિલ્ટર્ડ રહી શકો, એમાં એવું કંઈ ખોટી વસ્તુ નથી. લોકો યુઝ્યુઅલી એવું કહેતા હોય કે ફાધર્સ આફ્ટર અ સર્ટેન એજ દે બીકમ ફ્રેન્ડ્સ વિથ ધેર સન્સ. એવું નથી, મમ્મી પણ બની શકે યાર, શું કામ નહીં. અને અમુક લોકોના જીવનમાં મમ્મી જ પપ્પાનો રોલ નિભાવતી હોય છે. મારા જીવનમાં પણ એવું જ હતું, મમ્મીએ જ પપ્પાનો રોલ નિભાવ્યો છે. અને એ જ તમને બહુ બધું શીખવી જાય. ક્યાં કીધું ને કે તમને પછી દુનિયાથી ફરક ના પડે, કારણ કે તમે એટલું બધું
એ એજમાં જોઈ લીધું હોય કે જ્યારે તમે ગ્રો થતા હોય માનસિક રીતે બી અને લાઈફમાં પણ, કે પછી તમને બીજાના ઓપિનિયનથી એટલું બધું એવું થાય કે આ તો ખાલી આટલું જોઈને બોલે, એને શું ખબર કે મેં શું જોયું છે. Right. અને તમે બી કોઈના માટે બોલતા પહેલા પછી વિચારો. મેસેજ આંટી માટે. આંટી, યુ હેવ ડન અ ફેન્ટાસ્ટિક જોબ. 25 વર્ષની ઉંમરમાં છોકરાને જે ક્લેરિટી ઓફ થોટ છે, જે મેચ્યોરિટી છે, બિહેવિયર, બધી વસ્તુમાં તમારું અપબ્રિંગિંગ દેખાય છે. સેલ્યુટ, મેસિવ રિસ્પેક્ટ. યાર મમ્મી માટે આવે ત્યારે ઓલવેઝ ઇમોશનલ થઈ જાય, બાકી મને રડાવો અઘરો થઈ જાય. હું મારી બીમારીમાં બી હું મારી મમ્મીને જોઈને જ રડ્યો હતો વધારે, બાકી મને રડાવો બહુ અઘરો છે. વાય? કેમ રડવું અઘરું છે? અમુક લોકો માટે બહુ ઇઝી હોય, મારી માટે બહુ ઇઝી છે. હા, મને જ્યાં સુધી મારી મમ્મીનું હિટ ના થાય ને, મારી મમ્મીનું કંઈ યાદ ના આવે ને, ત્યાં સુધી બહુ અઘરું થઈ જાય છે રડવું. મને કોઈ અગર મારું કરિયરનું કહી દે, મારા કામનું કહી દે, ગાળ બી બોલી દે, ખરાબમાં ખરાબ થઈ જાય, બીજું કંઈ થઈ જાય, તો મને જલ્દી રડવું ના આવે. ક્યારે ખુશીમાં રડવું આવે? બહુ ખુશ થઈ ગયા તો આંખમાં પાણી આવી જાય? હા, આવી જાય. બહુ જ ઉભરાઈ જવું અને ઉપર જોવું શું આપ્યું છે ભગવાન. કારણ કે એ જ છે ને, આ તમે કીધું ક્લેરિટી ઓફ થોટ, એ 40 વર્ષની ઉંમરે બી નથી આવતો લોકોને. અરે જિંદગી પતી જાય છે તો એ નથી આવતું. રાઈટ. તો મને એ જલ્દી મળ્યું, ખરેખર એ દેન છે. રાઈટ. મારા નાના મને આવું કહેતા હતા. મારા નાનાએ આ બધું પરોવ્યું છે અમારી અંદર કે ઉદ્ધાર તો દરેક વસ્તુનો થઈ જશે જીવનમાં, તમે તમારી આત્માથી ખોટું બોલશો ને એ ઉદ્ધાર ક્યારેય નહીં થાય. રાઈટ. એટલે કહેવાય ને કે આ બધું અંદરથી જ આવે. બેઝિક માળખું બહુ રાઈટ છે. સંસ્કારોનું જે માળખું છે ને, કે જેના એક લેવલ પછી તમારી થોટ પ્રોસેસ બની જાય, પછી બહુ લાંબા ચેન્જ એમાં ના આવે, બહુ મોટા ચેન્જીસ ના આવે. અને જે કંઈ કન્સ્ટ્રક્શનનું કામ, સંસ્કારનું કન્સ્ટ્રક્શનનું કામ જે થવાનું એ નાનપણમાં જ થાય. આઈ થિંક યોર મોમ ઇઝ ડન અ ફેન્ટાસ્ટિક જોબ. અને પછી દરેક વસ્તુ એ ફિલ્ટરથી તમારા થ્રુ આવે, દરેક ડિસિઝન એ ફિલ્ટર થ્રુ લેવાય કે આ મારા વેલ્યુ સિસ્ટમ સાથે મેચ થાય છે કે નહીં. નથી થતું તો નહીં કરું, ગમે એટલો ફાયદો થતો હોય. અને બહુ બધી વસ્તુને ના પાડેલી છે, એમાં બી ખોટું લાગેલું છે લોકો દુનિયાને, પણ એ જરૂરી છે. યુ સેડ ઇન બિટવીન કે મારે આઇસોલેટ થવું પડે. મને કઈ પ્રોબ્લેમ થાય તો મારે આઇસોલેટ થવું પડે, મારે 2 દિવસ ગાયબ થઈ જવું પડે. શું કામ? મતલબ વન ઓફ ધ થિંગ કે આગળ કદાચ વાતમાં આવે કે કઈ વસ્તુથી મને ડર લાગે, તો આજે મારો ગુસ્સો મને ગુસ્સો નથી આવતો, જેમ રડવાનું નથી આવતું, ગુસ્સો બહુ ઓછો આવે. પણ જ્યારે હું એવી કોઈ વસ્તુ હિટ થઈ ગઈ હોય ફેમિલીમાં, ઘરે, તો હું ત્યારે આઇસોલેશન એટલે જરૂરી છે કે તમારો ગુસ્સો બીજા બધાને હર્ટ ના કરી જાય, બીજા બધાને હાનિ ના પહોંચાડી દે. અને તે સમયે હું કામ કરતો હોઉં જે લોકો સાથે, હું એમને કંઈક ઊંધું ના બોલી જાઉં, કારણ કે એ લોકોને બિચારાઓને શું વાંક છે. હું 2 દિવસ પછી પાછો સોરી કહેવાનો. રાઈટ. એના કરતા 2 દિવસ પછી વાત કરીએ. રાઈટ. રાઈટ. પણ હું કહી દેતો હોઉં છું, અત્યારે નહીં. ઘણી વાર એવો ટાઈમ ના મળે કે કહું યાર નથી ઠીક, અત્યારે રહેવા દો. આઇસોલેશન બહુ જરૂરી છે લાઈફમાં. તમને પોતાને ઓળખો ને એટલે જરૂરી છે. એ ક્લેરિટી થોડા સમય, મતલબ વેન યુર એંગ્રી, જ્યારે તમને બહુ જ ગુસ્સો આવે છે ત્યારે તમારું મગજ નોર્મલ રીતે ઓપરેટ નથી કરી શકતું. તમારા ડિસિઝન્સ ક્લાઉડેડ હોય, એટલે એવી ઘણી બધી વસ્તુ તમારા ડિસિઝન એફેક્ટ કરતી હોય જેની તમે ખોટા ડિસિઝન જ લો. ગુસ્સામાં લીધેલા ડિસિઝન મોસ્ટલી ખોટા જ હોય છે. અને પછી પાછળથી રિગ્રેટ કરવું એના કરતાં એને પ્રોસેસ થઈ જવા દેવાનું. કોઈને 1 કલાક લાગે, કોઈને 1 દિવસ લાગે, કોઈને 2 દિવસ લાગે. એટલે કાં તો હું રડતો હોઉં તો આઇસોલેશનમાં હોઉં, પણ વધારે દિવસ થઈ જાય ત્યારે. ગુસ્સામાં હોઉં તો 1-2 દિવસ. રડી જવું ત્યારે બહુ ટાઈમ લાગે છે એમાંથી નીકળતા, કારણ કે મને ભરાઈ જાય અંદર. અને કેવું થાય કે એટલું બધું વર્સ્ટ જોઈ લીધું હોય ને કે રડવું બી જલ્દી ના આવે. કપરી પરિસ્થિતિમાં એવું થાય શું હતું ત્યારે બી તમે છે ને કંઈક ફન સુધી દો. રાઈટ. આના કરતાં મોટું તો જોયેલું છે, મોટું જોયેલું છે, સસ્તું સ્ટેજ છે. ખુદનો મજાક બનાવી દઉં ઘણી વાર, ક્યાંક બીજી મસ્તીમાં લાગી જવું. પણ એ ક્યાંક ને ક્યાંક, જો કે બધું ટેન્શન ને બધું મગજમાં રહેતું હોય, પણ આ ક્યાંક ને ક્યાંક તમને હળવાશ આપી દે લાઈફમાં. અત્યારે કઈ વસ્તુ ટ્રબલ આપે? મેન્ટલ સ્ટ્રેસ કઈ વસ્તુથી અત્યારે આવે છે? એવી કઈ વસ્તુ જે સ્ટ્રેસ આપતું હોય? ફેમિલી નો, એટલે થોડા એવા ફેમિલી ઇશ્યુઝના કારણે. ઇફ આઈ મે આસ્ક?
મતલબ થોડા વધારે પડતા એ વસ્તુ પર્સનલ છે, Okay, એટલે fair આજે enough. એ તરફ વધારે જવું નથી. ફેર ઇનફ. ઓલરાઈટ. હા, કે મારી ટૂંકમાં કે મારી મા માટે મારે જે કરવાનું છે મારે બસ એની પર વધારે ફોકસ છે. તો બહુ બધી વસ્તુઓ જીવનમાં અચાનક આવી જાય, તો બસ હમણાં બી એવી આવી ગઈ હતી 1 વર્ષમાં. પણ કહેવાય ને કે આપણે તો એમાં ક્યાં સમજણ રાખવી કે આ મસ્તીમાં ખીલ્યા કે ખર્યા. આપણા તો લીલાછમ લોહીમાં લખેલું છે, જે આવ્યું એ બધું સ્વીકારી લેવાનું અને મસ્તીમાં યસ યસ. કાઢવાનું. હું છે ને એક ક્વેશ્ચન રાખું, એક એવું ઓશિકું જે જ્યારે તમને બહુ ટેન્શન હોય, નેગેટિવ વિચાર આવતા હોય, ત્યારે ઓશિકા પર જઈને સૂઈ જવાનું, વિચારોનું ઓશિકું, એક ક્વેશ્ચન જે કહીએ, હા, ક્વેશ્ચન ઓફ થોટ્સ, કે આપણે ક્યાં હતા અને ક્યાં પહોંચી ગયા. રાઈટ. અંતે એ થોટ છે ને દેટ ગિવ્સ યુ કમ્ફર્ટ. બીજું બધું જતું રહે, જતું રહે. એ થોટથી તમને કમ્પ્લીટ કમ્ફર્ટ આવી જાય. ઓકે, હવે ક્યાં હતા ને ક્યાં પહોંચી ગયા, આની વચ્ચેનું તો બધું સોલ્વ થઈ ગયું ને આ પણ સોલ્વ થઈ જશે. હા. એટલું બધું ટેન્શન લેવાની શું જરૂર છે? વોટ હેપન ટુ એક્ટિંગ દેન? ઓકે. આ તો બહુ મસ્ત ચાલે છે, કોન્ટેન્ટ ક્રિએશનની જર્ની તો બહુ ફેન્ટાસ્ટિક ચાલે છે. હા, એટલે સોરી, બોલો બોલો. હા, એટલે હવે એક્ટિંગમાં શું પ્લાન છે? એમાં એવું છે કે મેં કહું છું ને કે જ્યારે કોન્ટેન્ટ બી ચાલુ કર્યો, તે બધા જે પ્લેટફોર્મ હતા થોડું આમાં પાછળ જઈશું આપણે. મ્યુઝિકલી હતું, ટિકટોક હતું, પછી કેવું થાય તમને લોકો વધારે ઓળખતા થઈ જાય તો એક છાપ બની જાય કે આ તો કોન્ટેન્ટ ક્રિએટર જ છે, કે જે ફાલતુ બધા વર્ડ્સ યુઝ કરતા હોય, વિડીયો બનાવે છે, રીલ્સ બનાવે છે, ટિકટોકર છે, આ બધું આવી જાય. પણ આપણે તો કેટલા નફટ કાનથી સાંભળવામાં તો બરાબર. તો ત્યારે એટલી તો મને સેન્સ છે કે એ બધું બહુ અલગ વસ્તુ છે. કોન્ટેન્ટ ક્રિએશન ને આ બધું બહુ અલગ છે. એક્ટિંગ માટે પ્રોપર શીખવું પડે. તો મેં ત્યારે અભિષેક શાહ સર રંગરેજના મેં ક્લાસ કર્યા એક્ટિંગના. પછી મકરંદ દેશપાંડે બોમ્બે, ત્યાં મેં કોચિંગ લીધી, કારણ કે સ્કિલ બહુ જરૂરી છે. તો હું એ શીખી રહ્યો છું. ઇટ્સ અ ક્રાફ્ટ, યુ હેવ ટુ હોન ઇટ. હા, તો હું શીખી રહ્યો છું, એના માટે પ્રેક્ટિસ પણ કરું છું. હમણાં થોડી એ પ્રેક્ટિસ છૂટી ગઈ છે, પણ દિવસનો 1 કલાક આપું હું એવું મેં વિચાર્યું હતું પહેલાં. જો કે પહેલાં આપતો હતો, પણ અત્યારે બહુ જ બધું સાથે આ બિઝનેસનું પણ અને આ કોન્ટેન્ટ ક્રિએશનનું બધું સાથે ચાલે છે. તો મેં કીધું એક્ટિંગ ફરીથી પાછું, મતલબ પ્રેક્ટિસ તો ચાલુ રાખું છું રિયલ લાઈફમાં, કે ક્યાંક ને ક્યાંક કંઈક રાઈટ. એનો સમય આવશે ત્યારે એ પણ ક્લિક થઈ જશે. થઈ જશે. પણ કેવું છે કે હું એવું ડિપેન્ડન્સી નથી રાખતો કોઈ મને કાસ્ટ કરે. મેં સ્ક્રિપ્ટ કોવિડના ટાઈમથી લખવાની ચાલુ કરી દીધી હતી, અને એક બહુ સારા આર્ટિસ્ટ છે, ઇન્ડસ્ટ્રીના જ છે, જેમની સાથે લખું છું. અચ્છા. હા, તો એ વ્યક્તિએ બી મને હેલ્પ કરે છે સ્ક્રિપ્ટ લખવામાં. તો કારણ કે હવે કેવું થાય કે તમે આટલું બધું કોન્ટેન્ટ બનાવ્યા હોય, તમને હવે સેન્સ આવી ગઈ એડિટિંગની, એક્ઝિક્યુશનની, રાઈટ, પ્રેઝન્સની, પરફોર્મન્સની, કેટલો પીચ હાઈ રાખવો છે બોલવામાં, વોઇસ મોડ્યુલેશન, કેટલું નીચું બોલવાનું છે, કેટલું ઊંચું બોલવાનું છે, હવે એ સમજણ આવી છે. તો મેં ત્યારથી એક બહુ સરસ ટોપિક મારા મગજમાં આવ્યો હતો. 2 ટોપિક હતા, જે બહુ સારો એક ફન સાઈડ છે, અને બીજી જે સ્ક્રિપ્ટ છે એ થોડી બહુ જ ઇમોશનલ છે. બંને જ પર કામ કરતો હતો ત્યારથી. ક્યારે તો કરીશું, પણ કેવું છે હું ડિપેન્ડન્સી નથી રાખવા માંગતો કે ના હોય પણ ન જોઈએ. અત્યારે બધું ડેમોક્રેટાઇઝ થઈ ગયું છે. હા, રાઈટ. અગર પ્લેટફોર્મની વેઇટ કરી હોત તો ક્યારે યુ વુડન્ટ બી ડુઇંગ વોટ યુ ડુઇંગ રાઈટ. હા, અને એવું સાંભળ્યું છે ને મેં, કારણ કે આ કાનને સાંભળવામાં આવ્યું છે. હા, તમને દરેક વસ્તુથી, કે જ્યારે હું બનાવતો હતો, ટિકટોક બનાવતો હતો, કહેવાય છે ને આપણને બોલવામાં એવું કોઈ શરમ છે નહીં. એ પ્લેટફોર્મ હતું, એવું થોડી કોઈની એવી વસ્તુ હતી, ખરાબ વસ્તુ, સારી જ વસ્તુ હતી. તો સારો યુઝ પણ હોય અને ખરાબ યુઝ પણ હોય, કોઈ બી વસ્તુની 2 સાઈડ હોય. સાંભળ્યું છે ને ટિકટોકર બોલો વિડીયો બનાવે છે, આમને શું ખબર પડે, આમને શું સેન્સ હોય, આ બધું સાંભળેલું છે. એવા વ્યક્તિઓ પણ હતા. પછી એમને જ ફોન કરીને કીધેલું છે, આઈ વોન્ટ ટુ કાસ્ટ યુ. અને મેં બહુ ઓનેસ્ટલી કીધેલું છે, મને એક્ટિંગ નથી આવડતી. આટલું ઓનેસ્ટી છે મારામાં. તો મેં એવું કીધેલું છે ના, કે ખાલી મારા ફેમના કારણે, કે જે લોકો મને ઓળખે છે એમના કારણે તો એક મૂવી હું ના કરું, એટલી સેન્સ મને હોવી જોઈએ. અગેન નોટ કોમ્પ્રોમાઇઝિંગ વિથ ધ કેરેક્ટર. અગર હું કોમેડી કરું છું, મારું પ્લેટફોર્મ છે જે ઓલરેડી બધા મને ત્યાં જોવા આવી રહ્યા છે, તો મને ફરીથી 500 રૂપિયા ખર્ચીને મને થિયેટરમાં ફરીથી એ જ વસ્તુ જોવા નહીં આવે. 1 વાર આવી જશે, ચલો 2 વાર આવી ગયા,
સારા લોકો નહીં આવે પછી, જે લોકોને સેન્સ નથી. બિચારી ઓડિયન્સ તો બહુ ભોળી છે, એમને જે બતાવો હવે વિશાલભાઈ તમે તો વિશાલ સુપર, વિશાલ ક્યુટ બી લાગશે, પછી બીજું બધું નહીં જોવે. તો એક મને મારી જાતના તો ખબર છે ને, તો એવું પ્રેફર કરું કે અગર કોઈ મને સ્ક્રીનમાં જોવે છે તો એ મારી એક્ટિંગના કારણે જોવે ને કંઈક અલગ જોવે, તો 500 રૂપિયા ફરીથી ખર્ચીને આવે. મારી ફર્સ્ટ ફિલ્મ કરી હતી મેં જ્યારે, તો મારો રોલ સિરિયસ હતો એટલે જ કરી હતી, અને મને મારું ઓડિશન લેવામાં આવ્યું ને પછી એ થઈ હતી, એટલે મને કરવી ગમી પણ ખરા. નોટ બીકોઝ ઓફ ધ ફેમ. ના, રાઈટ. બચુભાઈ સિદ્ધાર્થ રાંધરિયાનું yes. કોલેજનું યંગ કેરેક્ટર હતું. તો જ્યારે મને અવની દીદીનો ફોન આવ્યો કે આમાં બચુભાઈ કરીને ફિલ્મ છે, ના એમને કીધું એક ફિલ્મ છે સિદ્ધાર્થ સરનું કોલેજનું કેરેક્ટર કરવાનું છે. મેં કીધું ઓકે, પણ મેં કીધું કઈ રીતનું છે? મને કે સિરિયસ કેરેક્ટર છે, મજા આવશે, તને લોકો અલગ રીતે જોશે. કારણ કે મેં એમની જોડે પહેલાં એવી વાત કરેલી છે કે હું ઈચ્છું કે મને કોઈ કેરેક્ટર મળે તો ફની ના હોવું જોઈએ, સ્ક્રીન પર કંઈક અલગ રીતે જોવો જોઈએ. ખોટું કરીશ પણ શીખીશ તો ખરા કંઈક, પણ એટલો તો કોન્ફિડન્સ છે એટલું ખરાબ નહીં કરું. આ બધું લોકો ટિકટોકર જે બોલે છે ને, એકવાર એને જરા ત્યાં સુધી વાત પહોંચાડીએ કે જેને તમે ટિકટોકર કહો છો કે વિડીયો બનાવવાવાળા કહો છો, ભલે વી ગીવ ધેમ બેનિફિટ ઓફ ડાઉટ કે એમને નથી ખબર કે ક્રિએટર ઇકોનોમી કરીને કંઈ હોય, જસ્ટ ગીવ ધેમ અ સેન્સ કે કેટલું કમાતા હોય છે આ લોકો અને પોતાના કામને લઈને કેટલા સિરિયસ હોય છે. કમાવું તો ઠીક છે, ગૌણ છે, પણ પોતાના કામને લઈને કેટલા સિરિયસ, કેટલી મહેનત અને રિસોર્સિસ નાખતા હોય છે, એના વિશે થોડી વાત કરીએ. કોન્ટેન્ટ ક્રિએશનમાં એવું છે કે જ્યારે કોઈ બી વસ્તુ ચાલુ કરતા હોય તો એની સેન્સ હોવી જોઈએ. ઇન્સ્ટાગ્રામ પર કોન્ટેન્ટ બનાવો છો, યુટ્યુબ પર બનાવો છો, કોઈ બી પ્લેટફોર્મ પર બનાવતા હોય, એનો યુઝ શું છે? આપણે એને ફેમસ થવાનું માધ્યમ ખાલી નહીં બનાવવાનું, આપણે એક ક્લિયરન્સ હોવી જોઈએ કે હું કેમ કોન્ટેન્ટ બનાવું છું, મારે શું કામ બનાવવો છે, કેવા પ્રકારના કોન્ટેન્ટ બનાવવા છે. મેં જ્યારે ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટોલ કર્યું હતું ને, જે મારા ફ્રેન્ડે મને કીધું કે ઇન્સ્ટાગ્રામ ફ્યુચર છે, તો મેં એને વાંચ્યું હતું. હવે બધા ભૂલી ગયા છે, કોઈ વસ્તુમાં બધા કૂદકા જ મારવા છે, મારે ખાલી દેખાવા માટે કરવું છે. તો એ નથી. 1-2 વર્ષ સુધી તો મેં એમને એમ કોન્ટેન્ટ નાખ્યા છે, મારી ખુશી માટે નાખ્યા છે, મારું પેશન છે ક્રિએશન. તો મેં ઇન્સ્ટાગ્રામના ડિસ્ક્રિપ્શનમાં વાંચ્યું હતું કે આ એક મતલબ માધ્યમ છે લોકો સુધી પહોંચવાનું, એક ટૂલ છે, તો એને ટૂલ તરીકે ઇસ્તેમાલ કરો. આ લાઈફ નથી. આને તમે કન્વર્ઝન તમારી રિયલ લાઈફમાં લઈ જવાનું છે, તમારી પર્સનલ પ્રોફાઇલ બી એટલી બિલ્ડ કરવાની છે, એ બધું જ ધ્યાનમાં લઈને કરો. ના કે આ ટ્રેન્ડ ફોલોમાં લાગી જાઓ, કારણ કે રિલેવન્સી નહીં રહે. જે લોકો કરે છે એ તમે કરો છો, એ નહીં થાય. તો કોન્ટેન્ટ ક્રિએશનમાં એ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પહેલાં આપણે મેન્ટલી, આપણે માનસિક રીતે તૈયાર હોવા જોઈએ કે આપણે શું કરવું છે, કેવા પ્રકારના કોન્ટેન્ટ લખવા છે, કરવા છે. કન્વર્ઝન કેવું છે કે એ તમે તમારી જાતને જે રીતે બિલ્ડ કરશો ને, પર્સનલ, કે તમે તમારી જાતને જે રીતે બિલ્ડ કરીને એ પ્રમાણે બ્રાન્ડ્સ આવશે, એ તમારે એ રીતે તમારી બ્રાન્ડ્સ તમને અપ્રોચ કરશે. હું તમને કહું આજે હું સાંભળું છું ને કે કોઈ એક રીલના 10,000 રૂપિયા લે છે, 15,000 રૂપિયા લે છે, 50,000 લે છે. મને 2 વર્ષ સુધી સેન્સ જ નથી. મને ત્યારે એવું આવતું હતું કામ કે વિશાલ આ પ્રમોટ કરવાનું છે 5,000 રૂપિયા, મેં નથી કરવું. 5,000નો ગોલ જ નથી. હા, બરાબર છે. પ્લસ કે મને ત્યારે આર્યું ટિકટોકની અને મારી આ ઇન્કમ ચાલુ હતી એટલે હું કહી શક્યો. બાકી તો મારી મજબૂરી હોત તો કદાચ કરવું પણ પડે, કરવું બી પડે, આજની તારીખમાં કરવું બી પડે, કોઈને મજબૂરી હોય તો. પણ મેં મારો ચાર્જ જ 50,000 પહોંચ્યો ત્યારથી મેં વિચારવાનું ચાલુ કર્યું. હવે કારણ કે મારે એના કારણે એવી બ્રાન્ડ્સ કરીને ખરાબ નથી કરવું, રાઈટ, કે મારી પ્રોફાઇલ ખરાબ થાય. મેં ક્યારે બેટિંગ એપ પ્રમોટ નથી કરી અને હું નહીં કરું, હું ક્લિયર છું. પણ તોય લોકો તો રમે જ છે. બટ બિંગ ફ્રોમ ધી એજન્સી બેકગ્રાઉન્ડ વી બોથ નો કેટલા રૂપિયા આપવા એ લોકો રેડી હોય છે. બહુ જ. આજે એક રીલના હું જે ચાર્જ કરું એના કરતાં 2x આપવા રેડી છે. અને એ ફિલ્ડના લોકો મને ક્યાંક ને ક્યાંક કનેક્ટ થતા હોય, અહીંયા નહીં તો દુબઈ, મને કહે છે તું મારી એપ પ્રમોટ કર. જસ્ટ ટુ ગીવ પીપલ કોન્ટેક્સ્ટ, બેટિંગની કારણ કે વાત થઈ છે. 22, 23, 24 આ 3 વર્ષ, આ વર્ષે અમને અપ્રોચ નથી કર્યું કારણ કે કન્સિસ્ટન્ટલી ફોર 3 years અમે ના પાડેલી છે. ડેઇલી બજેટ ડ્યુરિંગ IPL બેટિંગ એપ્સનું ફોર પરફોર્મન્સ માર્કેટિંગ 1 CR to 3 CR.
ડેઈલી આટલો ખર્ચો કરવા રેડી હોય છે આ લોકો. એટલે યુ કેન ઇમેજિન ધ કાઇન્ડ ઓફ મની દેટ દે ઓફર. મારી ખુદની બી એજન્સી છે એટલે You would મને know, ખ્યાલ right? છે. Yeah. હા. મતલબ વિચારો કે આ તો દલદલ છે, ખબર છે તમને. રાઈટ. હવે એમાં આ જ વસ્તુ આવી જાય કે પોતાની જાતને પોતાને સામે જોવાનું અરીસામાં, તો નથી કરવી તો નથી કરવી. અને બીજું એંગલ આપણે જે વિચારીએ છીએ એના કરતાં પણ વધારે સિરિયસ છે કે આ જે પૈસા આવે છે ને, ઇટ કુડ બી ટેરર મની. યુ વુડ નેવર નો આ પૈસા ક્યાંથી આવે છે. ક્યાંથી આવે છે. કોઈ જુગાર રમશે અને એને 50,000 લાખ રૂપિયા જતા રહેશે, એ પાછો માણસ ઊભો થઈ જશે, પણ એ પૈસા એવી જગ્યાએ જાય છે કે એનો એવો ઉપયોગ થઈ શકે જેનું કોઈ રેમેડિએશન નથી પછી. નથી. અને એ જ ને કે તમે ખબર છે તો કેમ પોતાની જાતથી ચીટ કરવું છે. અને મને તો મારા અરીસામાં મોઢું બતાવવાનું છે એટલે હું તો નહીં કરું. હું કોઈ બીજાને કારણ નથી કરતો કે પબ્લિક આ લતે લાગશે કે આ લાગશે. મને ખુદને કન્વિન્સિયલ નથી લાગતું. રાઈટ. મેં જોયેલું બી છે, લોકોએ સુસાઇડ કરેલું. મારા એક ફ્રેન્ડનું મેં સાંભળેલું છે, સટ્ટામાં સુસાઇડ કરી નાખ્યું. હમણાં જ રિસેન્ટ 6 મહિના પહેલાની વાત છે, જ્યારે ચેમ્પિયનશિપ જીત્યું T20ની ભારત. બસ એ સમયની વાત. અચ્છા, રિસન્ટ હમણાં જ. રાઈટ. કેટલું સાંભળીને કેટલું હર્ટ થાય. Right. આપણે તો ડાયરેક્ટ કયો કોન્ટેક્ટ આવી જાય આપણા મમ્મીનો, એની માને શું થતું હશે. શું થતું હશે. રાઈટ, સાચી વાત. આપણે તો સીધું મગજ નહીં આવે. તો એ જ કે મેં ક્યારે વેડિંગ એડ પ્રમોટ નથી કરી. એ વસ્તુમાં મને બહુ અવેર છું કે એ બધું નથી કરવાનું. ગેમ્બલિંગ એપ પ્રમોટ નથી કરવું મારે. અને હું દરેક કોન્ટેન્ટ લખું છું. મારો અગર અત્યારે ફોન બતાવો, પરમિશન આપો તો 600 થી 700 સ્ક્રિપ્ટ હશે. ઓહો. એમાંથી 100-200 તો લોંગ ફોર્મેટ કોન્ટેન્ટની હશે. હશે મારી 50 કોન્ટેન્ટ મેં સેલ કરેલા છે, લખેલી સ્ક્રિપ્ટ્સ. તો એ તમને પાવર આપે. બધી વસ્તુ લખાણ તમને બહુ સારો પાવર આપે છે. પછી ગમે તેવું હોય, પછી તમે એને સ્ટ્રક્ચરમાં ગોઠવી દો ને કે યાર આ તો બહુ સરસ ટોપિક છે. બહુ સારી ચેનલ્સમાં મેં આપેલું છે, પણ અત્યારે કહી નહીં શકું કારણ કે હવે એ વેચી દીધું છે. રાઈટ. પણ એ તમે એટલું અંદર તમારા ઇન્ટ્યુશન તમારે ખરેખર કરવું જોઈએ. તો સ્ટ્રેટેજી સારી હોવી જોઈએ અત્યારના ટાઈમમાં, કારણ કે હવે અત્યારે બહુ મેસઅપ થઈ ગયું છે. રાઈટ. ફેમસ થવું બહુ ઇઝી છે. હા, હું તો ડિરેક્ટ એ જ કહીશ. રાઈટ. ફેમસ થવું તો બહુ બીકોઝ easy છે. પ્લેટફોર્મ્સ વોન્ટ યુ ટુ બીકમ ફેમસ. તમે ફેમસ થશો તો કોન્ટેન્ટ વધારે તમે બનાવશો તો તમને પ્લેટફોર્મ તો આપશે જ. હા, ફેવરિટ થવું બહુ અઘરું છે. Right, અને આપણે exactly. માનીએ છીએ ફેવરિટ થવામાં. એક્ઝેક્ટલી. રાઈટ. હું મારા સોશિયલ મીડિયામાં ગમે તેટલો બની ઠાનીને બેઠો હોઈશ, ગમે તેટલું સારું કોન્ટેન્ટ આપતો હોઈશ, હું રિયલ લાઈફમાં શિટ પર્સનાલિટી છું ને. મેં મારી રિયલ લાઈફમાં ગ્રો નથી કર્યું ને. આજે શાહરૂખ ખાન છે, એક્ઝામ્પલ આપું છું. એ રિયલ લાઈફમાં બી કેટલો એનું માઇન્ડ, એનું કામ, હાર્ડ વર્કિંગ એ તમને અચીવ કરાવે. અક્ષય કુમાર છે, આ બધા લોકો છે. આપણે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં મલ્હાર ઠાકર છે. કેટલું મહેનત તો કેટલી બધી કરી છે. રાઈટ. ત્યારે જેને તમને કંઈક અચીવ કરો, તમે કંઈક લો, તમે ત્યારે પછી દુનિયા જોડે માગો ને પછી તમને મળે ને તમને શાંતિ હોય. રાઈટ. રાઈટ. તો એ મહેનત તો એટલી કરવી જ પડશે. અને આવા લોકો, આ જેટલા લોકોના નામ લીધા ને, આ બધા લોકો હું માનું છું કે સ્ક્રીન પર ન હોત અને બીજે ક્યાંય પણ હોત તો આટલા જ સક્સેસફુલ હોત. બીકોઝ એ લોકોનું કેરેક્ટર એવું છે કે દે બિલીવ ઇન હાર્ડ વર્ક. શાહરૂખ ખાનનું એક બહુ ફેમસ સ્ટેજ ઇન્ટરવ્યુ, તેમાં કોઈ પૂછેલું કે તમારું ન્યૂ યર રિઝોલ્યુશન શું? તો કે મારું સેમ હોય છે એવરી યર, ગેઇન મોર નોલેજ. માણસ આજની તારીખ એટલું વાંચે છે અને દેટ ઇઝ વાય ઇઝ સો ચાર્મિંગ, દેટ ઇઝ વાય ઇઝ સો લાઇકેબલ, ફેવરેટ માણસ ત્યારે બને. એ જ વાત એની પર કે ફેમસ થવું બહુ ઇઝી છે, ફેવરિટ થવું અઘરું છે. હું મારા કોન્ટેન્ટ ક્યારે, મને એવું નથી, હું સ્કેડ્યુલ નથી કરતો મારા કોન્ટેન્ટ. બહુ કમ્પ્લેન હોય છે લોકો. હા યાર, બહુ ઇનકન્સિસ્ટન્સી કમ્પ્લેન મને છે કે ક્યારેક 15 દિવસ જતા રહે, ક્યારેક 20 દિવસ જતા રહે. કેમ ઇનકન્સિસ્ટન્સી કેમ છે? ઓકે, અત્યારનું કારણ જુદું છે કે ફેમિલી ઇશ્યુઝ ને થોડું એમ અમુક વસ્તુ એવી હિટ કરી જાય કે તમે બહાર આવતા બહુ ટાઈમ લાગે છે, કે બહુ ઇઝી લાગે બોલવું કે બધું વસ્તુઓ ઓકે થઈ જશે, પણ 1-2 દિવસ તો થઈ જાય એમ. અને એક બહુ સરસ વસ્તુ મેં એક જણાની હમણાં સ્ટોરીમાં જોઈ હતી. મેં કીધું તમે ગમે એટલું જ્ઞાન હશે ને, ગમે એટલી સમજણ હશે, પણ જ્યારે તમને અંદર કંઈક ટચ કરી ગયું ને, અંદર ભડકો થયો ને, પછી તમારું બધું જ્ઞાન, જે દુઃખ થાય ને, જે પીડા થાય, ત્યારે કોઈ જ્ઞાન કામમાં ના આવે. તમને ત્યારે બહુ જ
અંદરથી સળગી જ જાઓ. તો મારે એવું જ થાય છે. તો એક કારણ એ છે. બીજું કારણ એક એવું છે કે હું કોન્ટેન્ટ નાખું તો કોઈક મિનિંગફુલ નાખું. કાં તો કોમેડી નાખતો હોઉં, કે કોઈ ટ્રાવેલ માટે હોય કે કોઈના બી માટે હોય, ઇમોશનલ કોન્ટેન્ટ હોય. કોન્ટેન્ટની જીત શું છે? ઇમોશન. કાં તો કોઈને રિલેટેબલ એટલા બધા થઈ જાવ Right. લોકો જોડાઈ જાય. આ મારા માટે જ બનાવેલું જેવું લાગે. હા, રાઈટ. એ છે. ઇમોશન્સ તમે હિટ કરી દીધા, તમે જીતી ગયા. હું ઇમોશન હિટ કરવા માનું છું કે આમે કોન્ટેન્ટ લખ્યો છે, હવે આ ફની કોન્ટેન્ટ છે તો એ કેટલો અલગ હોવો જોઈએ, એની સ્ક્રિપ્ટિંગ કેટલી અલગ હોવી જોઈએ, મારે એની પર વધારે ટાઈમ લાગે. કારણ કે મને એવો ડર નથી કે નહીં નાખું તો કોઈ મને નહીં જોવે. મારે હમણાં ગઈકાલે રિયલાઇઝ થયું, જે મારા મેનેજરે મને મેસેજ કર્યો કે તમારા 15,000 ફોલોવર ડાઉન થઈ ગયા છે. વિશાલભાઈ શું કરી રહ્યા છો તમે? હા. કે તમે નાખો યાર કોન્ટેન્ટ. આટલા શૂટ કરીને બેઠો, મેં 2 કોન્ટેન્ટ શૂટ કરીને બેઠો છું અત્યારે, કે નાખો કોન્ટેન્ટ. મેં કીધું ટાઈમિંગ, એ જે ટાઈમિંગનો ખેલ છે. તમે આજે હું વારંવાર કોન્ટેન્ટ નાખતો રહ્યો તો મને ખબર છે 4 ગણો પહોંચશે, પણ એ રોંગ જગ્યાએ પહોંચી રહ્યો, જ્યાં મારું કોઈ કન્વર્ઝન નથી. રાઈટ. તો આ જે કોન્ટેન્ટ અત્યારે એટલે વધારે નથી આવતા કે આ ફેમિલી ઇશ્યુઝના કારણે હું થોડો લો ફીલ કરું છું. પણ એ બી એક પાછો હું એવો નથી કે કરવું તો પડશે જ, પણ જે ઝોનમાં છું એ ઝોનમાં અત્યારે રહેવા દો. બાકી હું ચાલુ કરીશ પછી તો પાછો ફરીશ નહીં. એટલે મારે થોડું ઓન ઓફ એટલે થાય છે. રાઈટ. પણ એ મસ્તી કહેવાય ને કે જાળવી રાખવાની. પણ એ એક ક્લેરિટી છે, બહુ સારું છે કે કરવું પડે એટલા માટે હું નથી કરતો હા, કે મારા ફોલોઅર્સ જતા રહેશે કે મારી કદાચ વેલ્યુ ઓછી થઈ જશે એના માટે હું કોન્ટેન્ટ નથી બનાવતો. કોન્ટેન્ટ શુડ મેક અ ડિફરન્સ. મને પોતાને ક્રિએશનમાં જે મજા આવશે એ જ કોન્ટેન્ટ હું કરીશ. દેટ ક્લેરિટી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હમણાં મને કશું નહોતું આવતું મગજમાં, કારણ કે મને ક્રિકેટમાં એટલો ઇન્ટરેસ્ટ નથી. મને ઇન્ટરેસ્ટ એટલે પડ્યો કે આટલી બધી આરસીબી હારે છે તો હું આરસીબીના રિલેટેડ કોન્ટેન્ટ બનાવું, હા. પણ એમાં બી કંઈક અલગ શોધું અને બનાવું. લાસ્ટ યર બનાવ્યા, આ વખત નથી બનાવ્યા. આ વખત એક જ બનાવ્યા જે એ દિવસે મને થયું આ અત્યારે મૂકી દેવા જેવું છે, ત્યારે મૂક્યો. Right. તો એક ટાઈમિંગ હોય, એ અંદરથી એ મૂડ, અંદરથી એ કહેવાય ને ઇન્સ્ટિંક્ટ્સ આવવા જોઈએ. મેં અત્યાર સુધી જેટલા કોન્ટેન્ટ જોયા છે તમારા, એમાંથી સૌથી ફેવરેટ મારા જો કોઈ હોય હા, તો એક તો પેલી જસ્ટિન બીબર વાળી જે રીલ હતી. માય ગોડ, શું વિચારેલું કે બિચારો પહેરે છે પેન્ટ અને એને ટાઈમ નથી, કારણ કે ઉતાવળ એટલી થાય છે જેટલું પહેરાયું એટલું પહેરીને જતો રહ્યો. હવે પેલો તો એ જ રીતે પહેરી, એની ફેશન એનું સ્ટેટમેન્ટ છે, રાઈટ. બટ ધ વે યુ પિકડ ઇટ અપ, કે આ શું કામ આવું કર્યું હશે, એની પાછળની સ્ટોરી બનાવી, ફેબ્યુલસ. અને બીજું માય ગોડ, નંબર 1 દેવાયત ખાવડ. ઓહો, રાઈટ. આઈ થિંક દેટ ઇઝ અ પીક પરફોર્મન્સ. મને એવું લાગે છે. You could have a different thought on it, but I feel that is your peak performance. વેરી ડિફરન્ટ. અરે તમે એમાં અગર બેક સ્ટોરી સાંભળશો ને, બધાને 2 મિનિટનો એ મજાક લાગતો હશે. હા. એ સ્ક્રિપ્ટ મેં જ્યારે બનાવતો હતો એના 2 મહિના પહેલા લખેલી, અને એની પર કામ કર્યું છે મેં લિટરલી. હા, એટલે જે સેન્ટેન્સીસ ચૂઝ કર્યા છે, આખી જે સિક્વન્સ બનાવી છે, માઇન્ડ બ્લોઈંગ. અને કામ દેખાય છે, જે લોકો સમજી શકે છે એ લોકોને ખબર છે કે આની અંદર કેટલી મહેનત ગઈ છે, કેટલું સાંભળ્યું હશે, એમને કેટલા સાંભળ્યા હશે, ત્યારે એમાંથી આ તમે સ્ટેટમેન્ટ્સ પિક કર્યા છે. અને કહેવાય ને કે એ બી એક આર્ટિસ્ટ છે, હા. એમની બી મર્યાદા. અને એક નવી કોન્ટેન્ટ, એક અત્યારે જે જનરેશન છે અમારા ઝેન્ઝી લોકો, તો હવે એ લોકોને કદાચ દેવાયત ખાવડ નહીં પણ ખબર હોય, હા, એવું બને છે રાઈટ. કે એ લોકોને નથી ખબર હોતી. તો એમાં મેં જ્યારે ફર્સ્ટ ટાઈમ એમના રીલ્સ જોયા, મને એક્સપ્લોરમાં બહુ આવતા હતા. મેં કીધું આ વ્યક્તિ યાર કંઈક તો છે આમનામાં, આ બોલે છે ને મને બહુ મજા આવે છે, હા. કંઈક પાવર છે એમનામાં કે યાર રાડો રાણાની રીતે છે, બહાર બધા હાથ ઊંચા કરે છે, અને મારો અચાનક આમ હાથ ઊંચો થઈ ગયો, શું થયું? તો એ સાંભળવાની મજા છે. તો મેં કીધું વાવ, વોટ અ કન્વિન્શન પાવર, કેટલો બધો વધારે સારો છે. તો મેં કીધું આને અગર કોઈ કોન્ટેન્ટમાં ફેરવાય ગુજરાતી ઓડિયન્સ માટે તો કઈ રીતે ફેરવાય. તો મેં ત્યારે લખ્યું કે મેં 2 પાર્ટ્સ પાડ્યા. ચાર્ટ લીધો, મારો જો ચાર્ટ છે મસ્ત ઘરે, ચાર્ટ લીધો, 2 પાર્ટ્સ પાડ્યા કે આ છે દેવાયત ખાવડના ડાયલોગ્સ, આ ઓડિયન્સ જોવે છે, આ છે મારા ઝેન્ઝી લોકો.
જે મારી એજના જોવે છે, જેમને સોફિસ્ટિકેટેડ થોડી લેંગ્વેજ જોઈએ છે, જેમને વધારે મતલબ કન્વિન્સ થઈ શકે, મતલબ એ લોકો કન્વિન્સ હું કરી શકું એવા વર્ડ્સ જોઈએ છે, બરાબર. તો એવા કેવા હોઈ શકે, બરાબર. તો એને ઝેન્ઝી અને બંનેને ભેગું કર્યું, કારણ કે હું તો એક તો સ્ક્રીન પર દેખાવ બી એટલો બધો યંગ છું, તો મેં કીધું મારે એવી રીતે જ એને પોર્ટ્રે કરાય. તો મેં અમારે સ્ક્રિપ્ટિંગ કર્યું એની પાછળ કે આમની જે સાયકોલોજી છે ને, એ જે બોલે છે એ એટલું બધું કન્વિન્સેબલ છે કે આપણને બધું છે વાહ. તો મેં એને એવા યુનિવર્સમાં મેં ટ્રાય કર્યો કે અત્યારે લોકો મેનિફેસ્ટેશન, યુનિવર્સે મને સાઇન આપી, યુનિવર્સ મને આ લઈ ગયું, યુનિવર્સે મને તે કરાવી દીધું, બરાબર, જે બધા બોલતા હોય છે. I love how objectively you look at Gen Z being a Gen Z. યા, કારણ કે હું બહુ નજીકથી ઓબ્ઝર્વ કરું ને. મતલબ Gen Z હોવા છતાં Gen Z ને જો ઓબ્જેક્ટિવલી જોવો છો ને તમે કે Gen Z આવા છે હા અને એનું સેન્સ છે, while you yourself are a part of it. હા, એ ઓબ્જેક્ટિવિટી બહુ કમાલની છે. તો મને જ કે આ મેનિફેસ્ટેશન, અટ્રેક્શન, આ બધું નવું જે આવ્યું હતું, સ્ટોન્સ, આવું બધું જે હતું, મેં કીધું આની જોડે જોડાય તો એક કેવું ડાયમેન્શન કે કેવું યુનિવર્સ કે જેમાં દેવાયત ખાવડની લાઈફમાં જીવી રહ્યા છે ઝેન્ઝીઓ, આપણા ઝેન્ઝીઓ જીવી રહ્યા છે, અને અગર કોઈ એને આપણે લાઈફમાં ઉતારીએ છીએ તો કેવું ઉતારીએ. તો એમાં મેં સ્ક્રિપ્ટ લખી હતી કે છોકરી એવું કહી રહી છે, બરાબર, કે રાહુલ મને તારી જોડે નહીં ફાવે. તો એ તો એક છોકરી એની નોર્મલ લાઈફમાં બોલવાની જ છે, પણ એકદમ ક્યુટ બનીને કહી રહી છે એકચ્યુઅલી મને રાહુલ જોડે નહીં ફાવે. તને તો ન જ ફાવે ને, તારા એક્ટિવા આખા અમદાવાદમાં રાજકોટમાં ફર્યું છે. આ જે વસ્તુ છે ને, તો લોકો ઇન્ટરેસ્ટ વધારે લેશે, રાઈટ, કે વિશાલે આમાં કંઈક અલગ કર્યું છે. ના એ દેવાયત ખાવડને ઓળખતા હશે ને તો બી એ જોશે કે આ જોવાની મજા આવી મને. અને એવું થયું છે, ઓડિયન્સ એવી પણ આવી છે, દેવાયત ખાવડના ફેન્સ છે, જે લોકો એમને સાંભળે છે, અને એવા બી આવ્યા છે. મારી જે એક ઓસ્ટ્રેલિયનની ફ્રેન્ડ હતી, એને કીધું આ વ્યક્તિ કોણ છે, પણ મને બહુ મજા આવે છે સાંભળવાની. એ ક્રાફ્ટ પર કામ કર્યું હોય ને ત્યારે જ આ બધું. બ્રિલિયન્ટ. અને આઈ થિંક એમના અવાજમાં પણ બહુ પાવર છે. જે રીતે તમે કહ્યું એમ કે એ બોલે ને એટલે સાંભળવું પડે, પછી કાંઈ પણ હોય તમારે સાંભળવું પડે. એકવાર તો તમે સાંભળો જ, પછી અગ્રી થાવ ન થાવ એ બીજી વસ્તુ છે, બટ યુ વુડ લિસન ઇફ હી સ્પીક્સ. કેટલું સુંદર લાગે. મોરે મોરો, વાહ, ઓરિજિનલ છે પાછું, આ ઓરિજિનલ છે પાછું, દેવાયત ખબર ઓરિજિનલ. ક્રેઝી એમ કે આમ. હા, મારા એક બે ફ્રેન્ડ્સ એવા છે, ટ્રેન્ડ સેટર જેને કે ને કે એ બોલે અને ટ્રેન્ડ બની જાય. રાણાની રીતે ટ્રેન્ડ બની ગયું, મોરો ટ્રેન્ડ બની ગયું. આવું તો બીજું ઘણું બધું હશે, એમને રેગ્યુલરલી સાંભળતા હશે, એમને ખબર હશે. લોકો રેફરન્સ પણ એવો આપે છે, બરાબર, કે તમારું એક્ટિવા તો આખું રેફરન્સ આપ્યું, ચકલા કોઈથી બાજ ન બને, ચકલા બાજ ના બને, આવા રેફરન્સીસ છે. સો વેરી મતલબ તમે આટલા બધા કન્વિન્સ થઈ જતા હો પછી તો શું જોઈએ બીજું એમ. બીજું છે તમને કે એવરી થર્ડ ફોર્થ રીલ એમની આવતી એક સમયે, રાઈટ. હવે આ બોલિવૂડમાં ને ત્યાં બધે લોકો PR કરતા હોય અને એવા ઘણા બધા PR પેજ થ્રુ, મીમ પેજ થ્રુ આ બધું સર્ક્યુલેટ થતું હોય. આમને તો એવું પણ કંઈ મને લાગતું એમને એવી કંઈ એ માણસ આઈડિયા હોય, રાઈટ, લોકો કરે છે. એ જ થયું ને. અને મેં આ કોન્ટેન્ટ એટલે જ બનાવ્યો. જ્યારે મેં લખ્યો ત્યારે મને એવું લાગ્યું કે આવું બનાવું કે નહીં, પણ મને કોન્સ્ટન્ટ 2 મહિના સુધી મારી જ ફીડ પર મેં નોટ ઇન્ટરેસ્ટેડ મારું ને તો બી એ કોન્ટેન્ટ આવે. તો હું સમજી ગયો કે ઓકે કંઈક તો છે આ વ્યક્તિ. લોકો સાંભળે છે, જોવે છે, ગમે તે રીતે જોતા હોય, પણ કંઈક તો છે, રાઈટ. એટલે કોન્ટેન્ટ મેં લખ્યો ને 2-3 મહિના પછી બનાવ્યા છે. ફર્સ્ટ પાર્ટ આવ્યો, ફર્સ્ટ પાર્ટમાં એટલી બધી કોમેન્ટ્સ, એટલો બધો વાયરલ, મીમ પેજીસમાં અને બધી રીતે એટલો બધો ગયો છે. તો મને એટલા બધા મેસેજ આવ્યા, એવું હવે નહીં બનાવો. તો એટલા બધા મેસેજ આવ્યા, યાર નહીં બનાવો. પણ મેં જે સ્ક્રિપ્ટ બહુ લાંબી લખેલી હતી, મારે એવું જ થાય છે, સ્ક્રિપ્ટ લાંબી લખાઈ જાય છે. તો મેં કીધું આને પૂરું કરી દઈએ. તો 2 સેકન્ડ મૂક્યો મેં, પાર્ટ 2 કરીને. પાર્ટ 2 બી ફાટ્યો એટલો, 3, 4, હવે અત્યારે 5th આવે છે, 6th આવે છે, સોરી. એનું પ્રોપર સ્ક્રિપ્ટિંગ કર્યું છે. 2 મહિના પહેલા મૂક્યો તો, પ્રોપર સ્ક્રિપ્ટિંગ કરીને હવે મૂકીશ. કોઈ બેકલેશ કરો એમના ફેન્સ થ્રુ કે ગાળો પડી હોય, ધમકીઓ આવી હોય, કંઈ ખરું? નહીં, એવું કોઈ મને કીધું હતું. મતલબ મારા જે ક્રિએટર જ છે ફ્રેન્ડ, એ કોઈક જગ્યાએ ગયા
અને એમને કોઈક ત્રીજાએ કીધું કે વિશાલ જે પેલા દેવાયત ખાવડના વિડીયો બનાવે છે ને એમને કહે છે કે મજા નથી આવી દેવાયતભાઈને. હા તો મારા ફ્રેન્ડે એવું કીધું બરાબર કે તમે કોણ છો? હા એવું હકીકત એવું નથી, હા હા કારણ કે એમને એવું ક્યારે નેગેટિવ નથી લીધું. મારે પછી મને બીજા થ્રુ ખબર પડી કે એમને વિડીયો ગમ્યો છે. હા આર્ટિસ્ટને ઓળખી જાય ને કે મહેનત કરેલી છે એમાં દેખાય. હા, તો Artist એક જ ઓળખી જાય. જગ્યાએથી એવું આવ્યું છે. બાકી મને ખૂબ પ્રેમ મળ્યો છે, ખૂબ પ્રેમ મળ્યો છે, કારણ કે મારે ઇન્ટેન્શન એવા છે જ નહીં એ વ્યક્તિને લઈને. હું કેમ એમને એ કરું? રાઈટ ના એટલે આમાં તો યુ નો ડિમિનિંગ એનીબડી. એ ખાલી એક ઇમેજિનરી સિચ્યુએશન છે, જેન્ઝી લિવિંગ ઇન દેવાયત ખવડ યુનિવર્સ. અને મને ઉપરથી સારું સાંભળવા મળ્યું છે. જેને એક વ્યક્તિ એમને વિડીયો બતાવ્યો હતો ને, તેમણે કીધું યાર બહુ સરસ છે, તો મને સારું જ સાંભળવા મળ્યું છે. તો હું કેમ બીજા બધાનું વિચાર? મારા ફ્રેન્ડને પછી મેં જવાબ આપ્યો, હું જે કહેતો હતો એને કહી દીધું સારું થયું વિશાલને નાખી દો, એ તો થોડો અંડ મગજ છે, એ તારી પર બગડી જશે. સારું થયું એને નાખી દઉં, એના મોઢે ના કહેતા, ગુસ્સાવાળો છે. આવું છે. પણ બીજું શું ગમે છે લાઈફમાં અપાર્ટ ફ્રોમ એક્ટિંગ, હ્યુમર, કોમેડી, ટ્રાવેલ? ટ્રાવેલ મને બહુ ગમે છે, કારણ કે બીજું કશું હું એવું કરતો નથી કે મને એમાં ઇન્ટરેસ્ટ પડે. નો એલ્કોહોલ, નો સિગરેટ્સ, નહીં કશું જ નહીં, કંઈ જ નહીં. પહેલેથી નહીં. કારણ કે મારી ફેમિલીમાં બધા રાધા સ્વામી માને છે, પંથને. તો પહેલેથી આપણે જોયું છે, એ જોતા આવ્યા છે આખી ફેમિલીમાં, તો એ ક્યારે કરવાની ઈચ્છા ના થઈ. સરાઉન્ડિંગ બહુ જ ક્લીન છે મારું એ વસ્તુમાં, કોઈ જ નથી કરતું, તો મને ક્યારે ઈચ્છા બી નથી થતી. તો મને ફરવું બહુ ગમે, મસ્તી કરવી બહુ જ ગમે, બહુ જ મસ્તી કરવી ગમે. આપણે ફ્રેન્ડ સાથે ના કરવાની વાતો બી કરવાની, કારણ કે એની જ મજા છે. તમે કેટલી હદે જઈ શકો તમારી મજામાં. કેટલું વોટ ઇઝ યોર લવ લેંગ્વેજ? લવ લેંગ્વેજ એઝ ઇન કે કોઈ વ્યક્તિ બહુ ગમતી હોય, નોટ ઇન ધ સેન્સ કે રિલેશનશિપમાં, ઓકે, બટ કોઈ ભાઈ પ્રત્યેનો પ્રેમ પણ હોઈ શકે, ફ્રેન્ડ પ્રત્યેનો પણ પ્રેમ હોઈ શકે, પણ કોઈ વ્યક્તિને પ્રેમ કરો છો તો એને બતાવવાની રીત કઈ? દેટ ઇઝ ધી લવ લેંગ્વેજ. ઓનેસ્ટી. હાઉ ડુ યુ ડિસ્પ્લે? કેવી રીતે? મતલબ તમને અગર કોઈ વ્યક્તિ ગમે છે, બરાબર, હું એવો છું કે મને કોઈ ગમતું હોય તો હું કહી દઉં. નહીં એટલે એમની માટે આપણે કંઈ કરતા હોય, ફોર એક્ઝામ્પલ મને આ ભાઈ બહુ જ ગમે છે, રાઈટ, હું એને દિલથી પ્રેમ કરું છું, તો એ પ્રેમ જતાવવાની મારી રીતે કાં હું બોલીને કાંઈ એમની માટે કંઈ કરું, કાંઈ એમને કંઈ આપું, કાંઈ એમને ગમતી વસ્તુ ક્યાંકથી લઈ આવું, દેટ ઇઝ માય લવ લેંગ્વેજ. ઓકે, રાઈટ. તો એ લવ લેંગ્વેજ કઈ કે કોઈ વ્યક્તિ ગમે છે એની સાથેનું વર્તન કેવું હોય? મારું વર્તન મારી ખૂબ મસ્તીવાળું હોય, ખૂબ જ મસ્તીવાળું, અને એને હું જેટલો સમય આપું વધારે, એ મારી લવ લેંગ્વેજ. બરાબર. એની સાથે બહુ જ ઓનેસ્ટ રહું, એની સાથે ખૂબ પ્રેમ કરું. મિત્ર હોય કે કોઈ જે છોકરી મને ગમતી હોય, જેમ કે મેં તમને શું કીધું કે મારી મમ્મીને હું બધું કહું છું, એ જ છે મારી લવ લેંગ્વેજ, કે મને બોલતા પહેલા પેલું વિચારવું ના પડે, એની સાથે બધું જ કહી શકું. રાઈટ. એ છે લવ લેંગ્વેજ, ખૂબ મસ્તી કરવી. So if you're spending time with somebody, that means you like that person. એટલે એ એક લવ લેંગ્વેજ છે. બરાબર. કારણ કે તમે 15 મિનિટમાં તમને એટલી સેન્સ આવી જાય, 15-20 મિનિટમાં, કે આ માણસ જોડે કેટલી વાત કરવા જેવી છે, આવી જ જતી હોય છે. હા, સમટાઈમ્સ આઈ ગો સાયલન્ટ કે હવે આનું પતે એટલે આ કોન્વર્ઝેશન ખતમ થાય, પછી હવે તું પતાય એમ, હવે તું પતાય, હવે આથી વધારે. હા, સાચી વાત છે. કે તમારી ઇન્ટેલિજન્સી વેસ્ટ થાય અમુક જગ્યાએ, થાય જ છે. પથ્થર પર પાણી રેડવા જેવી વાત છે. આપણે પાછા ટ્રાવેલ પર આવ્યા, સોરી વી ડાયગ્રેસ્ડ. હા, ટ્રાવેલ કરવું મને બહુ ગમે. ક્યાં ક્યાં ફરેલા છો અને સૌથી ગમતું ડેસ્ટિનેશન અત્યાર સુધી ગયેલા હોય એમાંથી? સૌથી ગમતી જગ્યા છે અત્યાર સુધી જેટલી જોયેલી છે એમાંથી? બાર્સેલોના. હા, અને કંઈક અમુક એક્સપિરિયન્સીસ જે કેવા જેવા ન હોય? કેવા જેવા ના હોય તો કે ઓકે, એ જે ટ્રીપ હતી મારી, એ બહુ જ અનપ્લાન્ડ હતી. મને એ ટ્રીપ એક કામથી કરવાનો હતો, એક ડીલના કારણે. એ ડીલ થઈ કેન્સલ, બ્રાન્ડ ડીલ જ હતી. એ બ્રાન્ડ ડીલ કેન્સલ થઈ અને મારી જોડે વિઝા હતા, અને મને ત્યારે રિયલાઇઝ થયું મને લાઈફમાં આ જ કરવું ગમે છે, જે મારી ખુશી છે, જે અપાર્ટ ફ્રોમ ધ સોશિયલ મીડિયા, મારો બિઝનેસ, જે કામ લઈ લો મારું, કે મને ફરવું બહુ ગમે છે, મને એક્સપ્લોર કરવું ગમે છે. તો વિઝા આવ્યા છે, નીકળો.
યુનિવર્સે સાઇન આપી છે. કે હવે નીકળે એમ કે અને મને એવું નહીં કે અમુક જગ્યા એવી છે જ્યાં તમે એકલા ફરી શકો, અમુક જગ્યાએ મિત્ર જોઈએ, પણ આમાં મેં કીધું એકલો જઈશ. હવે કોઈની હાડાવાડી રાખવી નથી આપણે. મેં કીધું કોઈને કહીશ વિઝા નથી ના છે, તો મેં મારા એક ફ્રેન્ડને પૂછ્યું. મેં કીધું યાર હું હમણાં જ યુરોપ જઈને આવ્યો છું, વાંધો નહીં છોડ, કોઈને નથી ખબર. ટિકિટ બુક કરાવી, નીકળી ગયો બાર્સેલોના. હવે ત્યાંથી આપણે ફરીશું. બાર્સેલોના ગયો, જેવો બાર્સેલોના ઉતર્યો બરાબર, એ જે મુમેન્ટ હતી ત્યારે મને રિયલાઇઝ થયું યસ આપણે ગમે ત્યાં સર્વાઈવ કરી જઈશું, નહીં વાંધો આવે, આપણે એવા છીએ, મજા આવશે. કારણ કે હું ખરેખર મજાવાળો માણસ છું, તો મને એકલો ફરતો હોઉં તો એકલો એટલી જ મસ્તી કરે. હું રસ્તામાં પેલું બોર્ડ જોઈને આમ કંઈકનું કંઈક મારા મગજમાં ચાલતું હોય, એમની સાથે વાત કરું એમની ભાષામાં, થોડું થોડું શીખીને આમ નોટ્સમાં લખતો હતો. બહુ મજા આવે, તમને બહુ બધું શીખવા મળે જેટલું એક્સપ્લોર કરશો. જેટલું કહેવાય છે ને, મારા નાના એવું કહેતા હતા, જેટલું બહાર તમે નીકળો ને એટલું તમે બહારનું શીખો તમારી લાઈફ માટે. જેટલું અંદર તમે પોતાની ઘૂસો, તમારી આત્માને જેટલું ઓળખો એટલું તમે અંદર જાણવા મળે. એક બહુ જૂની કહેવત છે, થોડી પુરુષ પ્રધાન કહેવત છે, આજના જમાનામાં આપણે કરેક્ટ કરી શકીએ, પણ દીકરો અને રૂપિયો જેટલો ફરે એટલું વધારે સારું. રૂપિયો એટલે રોટેશન, દેટ મીન્સ તમારું ટર્નઓવર, અને દીકરો જેટલો ફરે, આજના જમાનામાં દીકરી પણ ફરી શકે ને, આ બહુ જૂની કહેવત છે. સોરી ગોન. હા, તો એ વસ્તુ મને બહુ ગમી અને બહુ મજા આવી. બધું જ ભૂલી ગયો ત્યારે હું, બધું જ. અને ત્યારે પૈસા બી નતા મારી જોડે, બહુ જ ઓછા પૈસા હતા, કારણ કે એટલા બધા ક્રાઇસિસ આવ્યા હતા મારે હમણાં વચ્ચે, એટલે બહુ બધા ઇશ્યુઝના કારણે. તો ફરવાનું ડિસિઝન લઈ લીધું, કારણ કે મેં બહુ બધાને આપી દીધેલા, લઈ જાઓ, આપણે ગિવર્સ છે, ગિવર્સ આર ઓલવેઝ હેપી. રાઈટ. વોટ એવર ઇમોશન લઈ લો કે પૈસા લઈ લો, હું બહુ આમ માનું છે ને મારા જોડે લે. એન્ડ ગિવર્સ આર ઓલવેઝ હેપી. અને મેં જોયું છે, કારણ કે મને જે ખુશી મળે છે ને અંદરથી મળે છે. ભલે એ વસ્તુનું દુઃખ થઈ ગયું એ બરાબર, પણ હું બીજી બધી વસ્તુથી કેટલો સમૃદ્ધ છું. રાઈટ. હું મારી આત્માથી કેટલો ખુશ છું. ગિવર બની શકવું એ પણ એક બહુ મોટી વાત છે. ઇટ્સ એન અચીવમેન્ટ. મારો પેલો જીવ ના કચવાય. ત્યારે મને રિયલાઇઝ થયું ને કે આ મારી બ્રાન્ડ ડીલરથી કેન્સલ થઈ, પણ તું જઈ શકે છે ને, કેટલા પૈસા આટલા છે, ફૂકી નાખ બધા, જતો હોય, ભલે ઝીરો થઈ જાય. કારણ કે મેં એટલું બધું આપી દીધેલું છે, મેં ક્યારે નથી વિચાર્યું. ના, એ કીપ ધેટ માઇન્ડસેટ ઓલવેઝ. મેં નથી વિચાર્યું ઓકે આને મારી સાથે આવું કર્યું, લે ચાલ અહીંયાથી તો કોઈ નહીં લઈ જાય ભાઈ, અહીંયાથી નહીં લઈ જાય. મને આપ્યું છે ભાઈ, તકલીફ પડી છે, એના પછી બી બહુ તકલીફો પડી મને. જ્યારે મારે જરૂર હતી ત્યારે પણ એ પૈસા મારી જોડે નથી, પણ અહીંયાથી તો જે આપે છે એ તો પછી કેટલું 1000 હાથવાળો બેઠો છે ઉપર, તો એની આગળ તો કઈ શક્તિ કોઈ, એ આપે છે પછી તો શું, હું આપણા જોડેથી શું લઉં, જે લઈ ગયું છે એની જોડેથી શું લઉં. રાઈટ. આપવા વાળો જે છે ત્યારે મને થયું વાંધો નહીં, અને ત્યારે જ પછી મારા ખાતામાં એક પૈસા ક્રેડિટ થયા, જે બ્રાન્ડ ડીલના 3 વર્ષથી પૈસા રહેતા વ્યવસ્થા થઈ ગઈ. વ્યવસ્થા થઈ. તો બીજા એક કામથી બી ત્યારે પૈસા આવ્યા, પણ જેટલા હું લઈને ગયો હતો બરાબર, મારે એક જણા જોડેથી લેવાના હતા, તો એને બી ત્યારે પૈસા નાખે. વાહ, એટલે પછી આપણે જ બહુ વધારે વિચારવા લાગીએ છીએ. ના, આપણે છે ને વી ટેક લાઈફ ટુ સિરિયસલી. ઓફકોર્સ આપણું બેકગ્રાઉન્ડ ને બધું એવું, આપણી અપબ્રિંગિંગ ને બધું એવું હોય છે, બટ વી ટેક લાઈફ ટુ સિરિયસલી. મેં એવા લોકોને હું ઓળખું છું બહાર કે જેમની પાસે ખાલી 3 કે 4 જ મહિના સર્વાઈવ થવાના પૈસા હોય, અને એ લોકો 6 મહિના માટે ઘરની બહાર નીકળી જાય, અને કે ત્યાં કાંઈ કામ કરીને કમાઈ લેશું, પણ ફરવું તો છે જ, અને આવીને વિચારશું પછી શું કરવું. એટલે આવું પણ લોકો, આવી રીતે પણ લોકો જીવે છે, અને એ લોકોની પણ લાઈફ પણ ચાલે છે. રાઈટ. વી ટેક લાઈફ ટુ સિરિયસલી. અને મને હું એકલો જઈશ તો મને કેટલું ભાન આવશે. અરે એની તો મજા અલગ જ છે એકલું ફરવાની. દરેક માણસે, હું તો કહું છું, 3-4 વર્ષ તો સોલો ટ્રીપ કરવી જોઈએ. વેલ યુ કેન. હજી અગર લગન વગર નથી થયા, વેલ યુ કેન, યુ શુડ ડુ અ સોલો ટ્રીપ ફોર શ્યોર. કારણ કે મેં 1 વર્ષથી ક્યાંય નહોતો ફર્યો. 1-1.5 વર્ષથી મેં મારી જે એજન્સી કહું છું, મારી બ્રાન્ડ કહું છું, અત્યારે એની ટી-શર્ટ પહેરી છે 09, મારા એક બહુ જ પરમ મિત્ર છે રોહિત સાથે, એની સાથે સ્ટાર્ટ કરી. હું એમાં લાગ્યો હતો, કોન્સ્ટન્ટ એ વસ્તુમાં ધ્યાન આપી અને બહુ જ કામ કર્યું સતત. પછી મેં કહ્યું હવે ફરવું જોઈએ, હવે તું, અને તે છતાંય તે આટલું બધું જોયું, પૈસા બાબતે તને તકલીફ પડી, ફેમિલીના બી ઇશ્યુઝ થયા તે સમયે, ત્યારે જ બધું સ્ટાર્ટ થયું હતું. હું
હવે તો પોતાના માટે નહીં કરવું તો કોના માટે કરશે? હવે તો નીકળી જા, તું જા, તને રસ્તો, તું થોડું અહીંયાથી તો ખાલી થા, અહીંયા તો ખાલી નહીં થઈ શકે, ત્યાંથી ખાલી થા. બહુ મજા આવી. અને સડનલી ઘણા બધા વિચારોની આગળથી પડદાઓ ખુલી જાય, તમારા વિચારોની બારીઓ ખુલી જાય, હા, ક્રિએટિવ ઇન્સ્પિરેશન જે મળે. હું લાસ્ટ ઓક્ટોબર નવેમ્બરમાં હું યુકે, અને મારું એવું હોય કે હું 6-7 મહિના દબાવીને કામ કરું, પછી 1 મહિના માટે ક્યાંક ગાયબ થઈ જાવ એવી રીતે. તો હું નવેમ્બરમાં ત્યાં હું ગયેલો. મસ્ત ઠંડો દિવસ, ઓટમ ખતમ થતું હતું ને વિન્ટર જસ્ટ શરૂ થતા હતા, એટલે અને ત્યાંની જાડી હવા, અને જેવો હું સ્ટેશનમાંથી બહાર નીકળ્યો, જે હવા મોઢા પર લાગી, જે મારી નજર જે પહેલી વસ્તુ પર ગઈ, એની વસ્તુ પર મેં કવિતા લખી નાખી ત્યાં ઊભા. હા હા હા. મતલબ એ ટાઈપનું તમને ક્રિએટિવ ઇન્સ્પિરેશન મળે, તમારા મગજના દરવાજાઓ ખુલી જાય. તમે આવી રીતે ક્યારેક ટ્રાવેલ કરો તો, સોલો ટ્રાવેલ તો કરવું જ જોઈએ ફોર શ્યોર. અને એમાં પણ હું તો એવા એક્સપિરિયન્સીસ લઉં. ફોર એક્ઝામ્પલ, જ્યારે હું ન્યુયોર્ક ગયો હતો ત્યારે સોલો ટ્રાવેલ, અમે પહેલાં પણ પોડકાસ્ટમાં વાત કરેલી છે કે સોલો ટ્રાવેલમાં એવી રીતે કરું કે ભલે તમે અમુક ડેસ્ટિનેશન તમે જોયા હો, પણ પછી એની આજુબાજુમાં એવી ઘણી બધી વસ્તુઓ જે તમને કદાચ ટુરિસ્ટ ગાઈડમાં ક્યાંય નહીં આવે, બટ ગૂગલમાં એક એક્સપ્લોર કરીને ટેબ હોય છે મેપમાં, એમાં આજુબાજુમાં જેટલી જોવા જેવી વસ્તુઓ હશે ને, કાં તો પ્લેસીસ ઓફ ઇમ્પોર્ટન્સ, એ બધા બતાવશે. તો હું ફરતા ફરતા એક સ્ટ્રીટમાં પહોંચી ગયો, ચાલતા. એ સ્ટ્રીટનું નામ હતું ગે સ્ટ્રીટ. બરાબર, મને બહુ ઇન્ટ્રીગિંગ લાગ્યું કે આ ગે સ્ટ્રીટ કેવી રીતે, આવું નામ કેમ છે. એટલે હું ચાલતા ત્યાં પહોંચી ગયો. એટલે ત્યાં એક તકતી મારેલી હતી, તેમાં લખેલું હતું ગે સ્ટ્રીટ શું કામ. એટલે બધું ત્યાં આવું LGBTQ બધું હશે. નથિંગ ઓફ દેટ સોર્ટ. બ્યુટિફુલ, વેરી એલિગન્ટ, એસ્થેટિકલી અમેઝિંગ લુકિંગ સ્ટ્રીટ, કર્વવાળી સ્ટ્રીટ છે. ત્યાં તકતી મારેલી કે પછી એને હિસ્ટ્રી લખેલી કે ગે શબ્દનો મતલબ શું. ગે મીન્સ હેપી. રાઈટ. આજથી 150-200 વર્ષ પહેલા એ શબ્દને લોકો હેપીનેસ સાથે જોડતા હતા. એવા લોકો કે જે દુનિયાની પરવા કર્યા વગર ખુશ છે. પછી ધીરે ધીરે શબ્દનું એસોસિએશન, કારણ કે LGBTQ ત્યારે આવ્યું નહોતું, એટલે એ વસ્તુ સાથે થવા માંડ્યું. પણ હવે ત્યાં સુધી ફરવા ન ગયા હોત તો આ ન ખબર પડત. અને એવા તો કેટલા એક્સપિરિયન્સીસ છે, મતલબ એવા અમુક એક્સપિરિયન્સીસ એમ લાગે કદાચ પાછા જઈ નહીં શકીએ આપણે, કે જીવી ગયા તો બહુ છે એક્સપિરિયન્સમાંથી, એવું પણ થયેલું છે. મારે ઇબીઝા એવું થયું. હા, મારે ઇબીઝાનો કોઈ પ્લાન નહોતો. હા, એક ભાઈબંધ ટપક્યો ત્યાં. હા, કારણ કે મેં સ્ટોરી બોરી નાખી હતી. સ્ટોરી હું જ્યારે બાર્સેલોના ઉતર્યો ને ત્યારે જ નાખી, કોઈને ખબર નહીં હતી જોઉં છું. પછી મેં નાખી. મારો ફ્રેન્ડ કે ક્યારે આવ્યો? બસ આવ્યો. એ હતો લંડન, UK જ હતો. તેને કીધું હું આવું છું. સારું, એડ્રેસ મોકલ્યું મેં એને, મારે આ જગ્યાએ Airbnb કરાવ્યું છે, આવી જશે. મને તો એવું હતું નહીં કે આવશે, એમ કીધું હશે આવે ઠીક છે, પણ મેં કીધું ના આવું જ છું એમ. અને એ જોબ કરે છે એરપોર્ટમાં જ. તો રાત્રે હું સૂતો હતો, 10 વાગે સૂઈ ગયો હતો. અને રીઝન હું 6 વાગે આવ્યો ને, 6:30 Airbnb પહોંચ્યો. અને હું મારાથી રહેવાયું નહીં. આ તો આટલા ટાઈમથી મેં કીધું જે હવા આવી એરપોર્ટની બહાર, સ્પેન, બાર્સેલોના, તો એ ફીલ કરી. મેં કીધું હવે મારે Airbnb તો લીધું છે, બેગ નાખી બરાબર, અને પછી નીચે ચાલતો નીકળી ગયો. અને આજુબાજુ ફરી રહ્યો છું બરાબર. હું એલ્કોહોલ તો લેતો નથી, પણ બારમાં ગયો હું ખાલી એમ જોવા બરાબર. મેં કીધું જોવા તો એમ આટો મારીને પાછો આવ્યો. ભૂખ લાગી હતી તો ત્યાં પીઝા ખાધા મેં બરાબર. પછી પાછો ફર્યો. 10 વાગે નોક કરે છે, કન્ટિન્યુ ફોન નોક ચાલુ. મેં કીધું હા આવી ગયો. કીધું હે ખોલ્યું એને. તો પછી એને મને પછી અમે જમવા ગયા. ઇબીઝા આપે. પછી મને કે આપણે ઇબીઝા જઈએ પરમ દિવસે. મેં કીધું યાર મારે બાર્સેલોના અહીંયા 3 દિવસ રોકાવું છે. મને કે ના ઇબીઝા જઈએ, હું મારી લાઈફમાં ક્યારે નહીં ગયો, તને બી હું લઈ જાઉં. મેં કીધું ઇબીઝા છે શું, અને મને નથી ખબર આ રીતે આટલું મતલબ પાર્ટી હબ છે ત્યાં સુધી, મતલબ પાર્ટી માટે જ છે. કારણ કે આપણે પાર્ટી જોડે જોડાયેલા નથી એટલા બધા બરાબર. તો મને કે જે બહુ મજા આવશે. કઈ વાંધો નહીં. હું કાલનો દિવસ પણ અહીંયા ફરી લેવા દે. તો બીજા દિવસે બાર્સેલોના ફર્યા, બહુ જાય. અચાનક મને ઇબીઝા લઈ ગયો છે આમ ઉપાડીને સીધો. એટલે આખો અલગ જ એક્સપિરિયન્સ મારી લાઈફનો. તો હા આવી દુનિયા છે, ખાલી બધા ત્યાં પાર્ટી જ કરે છે, ખાલી પાર્ટી જ કરે છે. અને તો ખાવાનો પ્રોબ્લેમ થાય, પ્યોર વેજ છું. અને ત્યાં ઇબીઝામાં ખાલી એક જ રેસ્ટોરન્ટ હતી જે બંધ થઈ જાય 11 વાગે. મેં બી એનું મૂડ ભાવે તો ખોલે, બાકી નહીં. પીઝા જ ખાતા હતા ત્યાં. બહુ મજા આવી. તો એ આખું અનપ્લેન્ડ, એ તો સાવ અનપ્લેન્ડ થઈ ગયું. ઇબીઝા ગયો. પેરિસ માટે મને બધાએ ના પાડી, પેરિસ ના જવાય. હું પેરિસ તો જઈશ જ હવે હું.
અને મારી એક ફ્રેન્ડ ત્યાં હતી તો મેં એને મેસેજ નાખ્યો હું આવું. ત્યાં મેં પેરિસની ટિકિટ બુક કરાવી છે ત્યાંથી. ચલો અરે ખાલી 0 કરીને જ જવું છે. બ્યુટીફુલ સિટી. ઘણા બધા લોકો ડરાવે પણ ખરા, કારણ કે ત્યાં રોમેન્ટિક છે. અરે એટલે હું તો એવું જ કહું કે તમને એવું લાગતું હોય કે સ્વર્ગ કોને કહેવાય, એકવાર પેરિસ જઈને જોઈ લો. ઇગ્નોર ધી અધર ડોટ એન્ડ એવરીથિંગ. એ બધું તો રહેવાનું, કારણ કે એ બધા પ્રોબ્લેમ સેન્ટ્રલ એરિયામાં થોડા વધારે છે. બટ વેન યુ ટ્રાવેલ ધી અધર એરિયાઝ બાય વોકિંગ, જ્યાં નજર પડે ત્યાં એક ડેકોરેટિવ પીસ હોય, બ્યુટી છે. આવી રીતે કોઈ સિટી કેવી રીતે બની શકે? કઈ રીતે બને? હું એ જ બોલું, આવી રીતે કોઈ સિટી કઈ રીતે બની શકે? જ્યારે એરપોર્ટથી અમે આવ્યા ને કારમાં, ત્યારે હું જોઉં વાવ કેટલું બ્યુટીફુલ છે, કેટલું સુંદર છે. બહુ મજા આવી. પછી બહુ બધું એક્સપ્લોર કરવું છે, હવે મિત્રો સાથે કરવું છે, કારણ કે એકલા ફરી લીધું. ના, આઈ વુડ સ્ટીલ રેકમેન્ડ કે કરવું જોઈએ સોલો ટ્રાવેલ, બીકોઝ તમે તમારી મરજીના માલિક છો. તમારે જ્યારે પ્લાન ચેન્જ કરવો હોય તમે કરી શકો છો. જે જગ્યાએ જેટલું બેસવું એ જગ્યાએ એટલી વાર તમે બેસી શકો છો. એ મજા છે સોલો ટ્રાવેલની. ભાઈબંધ હોય તો શું કે જવાય જઈએ તું નહીં લે ને પેલા, પછી હું નાવા જવું. તમારે ફરવું હોય ને, કોઈને ખાવું હોય ને, કોઈને પાછું જવું હોય ને, આ બધું ગ્રુપ ટ્રાવેલમાં તો પ્રોબ્લેમ હોય છે. પણ લકી આર ધોઝ હુ કેન ટ્રાવેલ સોલો. ટ્રાવેલ સિવાય મને કહું છું ને, મસ્તી કરવી બહુ ગમે, ગમતા લોકો સાથે. એ મારી લવ લેંગ્વેજ છે. બીજું બસ મને હેરાન કરવું ગમે. લેટ્સ ટોક અબાઉટ જેન્ઝી. જેન્ઝી નો ઉલ્લેખ વિડીયોઝમાં વધારે હોય છે, અને મને એમ થાય કે આ છોકરો પોતે જેન્ઝી છે, રાઈટ? અને જેન્ઝી વિશે વાતો કરે છે. હાઉ ડુ આર યુ યોર સેલ્ફ? એટલે મારું એવું માનવું છે, આ જેન્ઝીને બધા કોન્સેપ્ટ છે ને, મેટ્રો સિટીઝ કે થોડા ઇવોલ્વડ સિટીઝ છે, જે વેસ્ટર્ન કલ્ચરને થોડું ફોલો કરી શકે, કે થોડા નજીક જઈ શકે છે કલ્ચરની, ત્યાં જ આ લાગુ પડે છે. બાકી ટીયર 2, 3, 4 સિટીઝમાં જેન્ઝી જેવું કંઈ છે જ નહીં. એ લોકો પણ મિલેનિયલ્સની જેમ જ વિચારે છે, અને કદાચ એના કરતાં પણ જૂની જનરેશનની જેમ વિચારી શકે છે. મેં એવા ઘણા બધા એક્ઝામ્પલ્સ જોયેલા છે, રાઈટ? વોટ આર યુ રિયલી અ પાર્ટ ઓફ દેટ જેન્ઝી ટ્રાઇબ, ઓર યુ લુક એટ ઇટ ઓબ્જેક્ટિવલી એન્ડ યુ આર અબોવ ઇટ? મને અગર કોઈ ઝેન્ઝી કહી દે ને, તો કોઈ બી મારા જે મિત્રો એમને પૂછો તો ઝેન્ઝી જેવું કોઈ મારું બિહેવિયર નથી. ના, હું બહુ નજીકથી જોઉં છું, મને ખબર છે, હું સેલ્ફ અવેર છું, લોકોને બી જોઉં છું, મારા એવા ગુણ છે નહીં. બિકોઝ પહેલેથી મારા જેટલા બી ફ્રેન્ડ્સ બન્યા છે બધા મારી મોટી એજના. મારી એજના ખાલી 2 જ ફ્રેન્ડ છે મારી એજના, બીજા બધા મારાથી મોટા છે. હું રહ્યો છું જ એવી રીતે, મારાથી એજની મોટા હોય એમની સાથે વધારે રહ્યો છું, એટલે જ હું બહુ જલ્દી બિઝનેસમાં પણ ઉતરી ગયો. સમજણ એમને આપી સારી એવી. જેમ મેં ઝીલભાઈ કીધું કે મને સોશિયલ મીડિયામાં લાયા, એ બી મારાથી 5 વર્ષ મોટા હતા ત્યારે, 5-6 વર્ષ. તો મારામાં એ બધું વસ્તુઓ નથી ઉતરી વધારે, અને મને મારી એજવાળા જોડે એટલું નથી હું કનેક્ટ થઈ શકતો, કારણ કે રીઝન એ છે ને કે તમારી પછી એ ઇન્ટેલિજન્સી કે તમારું એ જોવાનો જે નજરિયો છે દુનિયાનો, એ મેચ ના થાય. એટલે તમે ઓટોમેટિક 15 મિનિટમાં ના કીધું કે બસ હવે તું બંધ કરે. રાઈટ. કારણ કે ઘણાની તમે વાતો સાંભળો લાઈફને લઈને, ના કોઈ ક્લિયરન્સ છે, એટલા બધા ડિસ્ટ્રેક્ટેડ છે, ત્યારે તમને આ બધું ફીલ થાય ને મોટી. પરંતુ યાર આ ટોપિકની વાત કેમ કરે છે? શું કામ? વી હેવ ઇવોલ્વડ વે પાસ્ટ ઇટ. એટલે આ જે સેમ એજના કોન્વર્ઝેશનમાં આવું મને થતું. જ્યારે હું ગ્રેજ્યુએશન અને MBAમાં હતો ને, આઈ યુઝ ટુ ઓલવેઝ સિટ વિથ માય સિનિયર્સ. હું ફર્સ્ટ યરમાં હોય, મારા ફ્રેન્ડ્સ બધા થર્ડ યરના કાં સેકન્ડ યરના, ફર્સ્ટ યરના બહુ જ ઓછા. એટલે અને જ્યારે એ લોકો વાત કરવાનું ચાલુ કરે, આપણે થાય યાર આ કયો ટોપિક ડિસ્કસ કરે છે, અને ત્યાં કેવું ડિસ્કશન ચાલે છે. પછી તમે નેચરલી યુ ડ્રિફ્ટ ટુવર્ડ્સ ધ સિનિયર્સ, કે તમને પછી આ કોન્વર્ઝેશનમાં મજા ના આવે. અને સારું છે, તમે યુ આર ધી એવરેજ ઓફ 5 people that you spend most time with. મારો વિડીયો હતો કે આદિત્યભાઈનો એક વિડીયો હતો કે ફોટો હતો, ના આદિત્ય સાથે હતો. એમાં કોમેન્ટ હતી એક જણાની કે આઈ એમ ધ ઓનલી ઝેન્ઝી હુ હેંગ આઉટ વિથ મિલેનિયલ્સ. કે વિશાલ ઇઝ ધ ઓનલી ઝેન્ઝી. કે આ એની મોટી એજવાળા સાથે જ દેખાય છે વધારે. ઇવન ઇન્ડસ્ટ્રીમાં હોય કે બહાર મારા મિત્રો હોય, કારણ કે એ લોકો કહેવાય ને કે આપણાથી સમજણ એક તો વધારે હોય, અને આપણી સમજણનો કોઈ પેલો ના મજાક ના બને, કે એવું ના બને કે એમને બોલે છે. રાઈટ. મારી એજવાળાને સમજાવવા જાઓ ને, કારણ કે હું 22 વર્ષનો તો ત્યારે બી આવો હતો, ગ્રો થયો છું સમજણની રીતે, પણ ત્યારે બી હું બહુ જ લાઈફને લઈને આવા ડિસ્ટ્રેક્ટેડ જરાય નહોતો.
કારણ કે પહેલેથી આપણે તો ક્લિયર Right. હતું. ઇવન મારું ભણવાનું હોય કે મારું કામ હોય, હું બહુ ભણવાનું પછી શું થયું, ક્યાં સુધી કર્યું છે? અચ્છા હા નહીં મેં મતલબ મારું 12th બી ખતમ કર્યું હતું. હા. મને ટાઈમ લાગ્યો કર્યું, એટલે મારું 1 વર્ષ તો ડ્રોપ જ થઈ ગયું મારું. પછી મેં મતલબ ઘરેથી જ એક્ઝામ આપું ને મતલબ ઘરે જ ભણું અને પછી એક્ઝામ આપું ડાયરેક્ટ, એવી રીતે થયું. 12th પાસ કર્યું બરાબર, અને પછી કોલેજમાં એડમિશન લીધું અને પછી માંડ કરતાં BA મેં પૂરું કર્યું છે. અચ્છા. હા પીપલ વિલ હેટ મી ફોર સેઇંગ ધીસ, એસ્પેશિયલી ધ પેરેન્ટ્સ. હું તો પોતે રેન્કર રહેલો છું, આઈ હેવ ઓલવેઝ બીન સ્કોલર. પણ મારું એવું માનવું છે કે અગર નથી ઈચ્છા, એક લેવલ પછી કોલેજમાં આવ્યા પછી એવું લાગે કે નથી આને ભણવામાં ઈચ્છા, તો પરાણે ગ્રેજ્યુએશન પણ કમ્પ્લીટ ન કરાવવું જોઈએ. બહુ સાચી વાત છે. ફર્મલી બિલીવ ઇટ. અને મેં કરેલું છે. હમ. મેં મારા બહુ નજીકના વ્યક્તિ સાથે આ કરેલું છે. હું પેરેન્ટ્સ મીટમાં મને મોકલ્યો એમના પેરેન્ટ્સે કે તું જા, અમને ત્યાં વાતો કરતા ના આવડે. એટલે હું ત્યાં ગયો, મેં રિઝલ્ટ જોયું, મેં છોકરાને પૂછ્યું તને ખરેખર ભણવામાં ઈચ્છા છે? ફર્સ્ટ યર ફર્સ્ટ સેમેસ્ટર. હમ. તો કે નહીં, નથી મજા આવતી. હમ. એટલે ધીસ વિલ બી યોર લાસ્ટ ડે ઇન કોલેજ. હું તારા પેરેન્ટ્સને સમજાવી દઈશ. મેં પેરેન્ટ્સને કન્વિન્સ કરી લીધા, એમના આખા ઘરને કન્વિન્સ કરી લીધું કે આ હવે કોલેજ નહીં જાય, નહીં એને જે ગમે છે એ કરવા દો. કોલેજ તો હું બી નથી ગયો. મેં કીધું એક્ઝામ આપીશ, નહીં જાઉં. પછી બહુ થયું નહીં મારાથી, કરાય છે કરીને પછી હું વચ્ચે તો સાવ છોડી દીધું. કારણ કે હું ક્લિયર હતો ને મારી લાઈફમાં મારે શું પણ કરવું છે. તમે એવું કામ કરો છો એના કરતા પણ ઉપર છે, તો પછી કારણ વગરનું પાછળ કારણ જવાની કે કોઈ મને જરૂર કોઈ નથી. આજની તારીખમાં નથી પૂછતું હા, શું ભણ્યા છો, રાઈટ. શું તમે, કારણ કે મેં પ્રૂવ કર્યું છે. એ પ્રૂવ ના કર્યું હોત તો કદાચ આજે એ વસ્તુ થાત. હું બહુ શ્યોર હતો અને ઇન્ટ્યુશન આવી ગયા તો હું ખરેખર લાઈફમાં કંઈક કરીશ. હું અગર એવું કહેવાય ને કે કોન્ટેન્ટ સિવાય બી હું એ વસ્તુમાં બહુ ક્લિયર હતો. કોન્ટેન્ટ તો બનાવીશ, એ મારું પેશન છે. એક્ટિંગ કરીશ એ મારું પેશન છે. પણ હું બિઝનેસ પણ કરીશ જ. કારણ કે બહુ શાહરૂખ ખાનથી ઇન્સ્પાયર પહેલેથી થયેલા આપણે, ફૂલ ઓફ. હા, એને જે કીધું હતું ને ફિલોસોફર વાળી જે લાઈન હતી, પેલે અમીર બનો ફિર ફિલોસોફી જાડો. ફિલોસોફી તો બિઝનેસ તમને સમજણ બી એટલી અપાવે, હા, એટલા બધા કેવસ થાય ને તમારું. એટલે મેં બહુ જલ્દી ચાલુ કરી નાખ્યું એવી. તો એ જ કે ટુ મને બી ઓનેસ્ટ, મને તો છે ને અત્યારે એવું લાગે છે અત્યારનું જે એજ્યુકેશન, સ્પેશિયલી જે ગ્રેજ્યુએશન, એક તો આટલા મોંઘા થઈ ગયા છે. ખાલી ગ્રેજ્યુએશનના 3-3, 4-4, 5-5 લાખ રૂપિયા ફીસ હોય છે. આપણે શું એવું તો તમે શું શીખવાડો છો? એના કરતાં છોકરો બીજું કંઈ કરશે તો વધારે ફોડી લેશે. એટલે એસ્પેશિયલી ઇન માય કંપની વેન વી હાયર, આઈ નેવર લુક એટ એજ્યુકેશન. ખાલી જોઉં કે શું કરેલું છે, ભણવાની સાથે બીજું શું ફોડેલું છે ને, એના ઉપર મને વધારે ઇન્ટરેસ્ટ પડે કે એવા લોકોને વધારે હાયર કરવાના. જેમ કે કહેતા હતા ને, મારા મમ્મી પપ્પાને કહેતા હતા બધા, મારા આમને કહેતા હતા મારા ભાઈ બહેનને, કારણ કે એ લોકો બહુ જ ભણેશ્રી રહ્યા છે. હું બહુ જ ધીટ, સાંભળું જ નહીં, મારે જે કરવું એ કરે. નથી જવું કોલેજ તો નથી જવું, લીધું એડમિશન, ભાડામાં ગયું. હું ક્લિયર છું. મને 100 જણા અહીં કાનમાં ફૂંકશે ને, સોરી, મારા તો નીકળી જાય છે અહીંયાથી. કારણ કે તમને ખ્યાલ છે અત્યારે 2 બ્રાન્ડ છે, 2 એજન્સી છે, સાથે હું મારો કોન્ટેન્ટ ક્રિએટ કરું છું, સારું ઇન્કમ છે. તો હવે કદાચ હું બીજી કોઈ ફિલ્ડમાં હોત તો મને બહુ ટાઈમ, મારે એ ડિસાઇડેડ હતું 30 વર્ષે પેલી મજા નહીં કરું, કે 30 વર્ષે મારે એવા પૈસા નથી જોતા કે હવે તો ઓકે, હવે તો આગળની લાઈફનું વિચારવાનું છે. એક સેટ કરેલો હતો, હું બહુ જ સ્ટ્રોંગ હતો એ વસ્તુ. મારે આ કરવું છે, આટલી એજમાં આ કરવું છે. નહીં થાય અલગ વસ્તુ છે, રડી લઈશ, નહીં થાય તો પણ કરીશ ખરા. આ કરવું તો પડશે જ વિશાલ, આમ તેમ બહુ મહેનત કરી છે એ વસ્તુ પાછળ. બહુ બધી જગ્યાએ બિઝનેસમાં બી બહુ ડ્રો ડાઉન થયું છે, પૈસા બહુ બરબાદ થયા છે. કારણ કે તો ગુમાવવું તો પડે તો જ તમને શીખાય. ઇટ્સ નોટ જસ્ટ ફાઇનાન્શિયલ લોસ તો એક ઘણી વાર થાય જ, પણ એની સાથે જે પેશન અને ઇમોશનનો જે લોસ થાય ને, કે કોઈ વસ્તુ પાછળ તમે કામ કરો છો, એ વસ્તુ કામ નથી કરતી, કદાચ એનું ઇન્વેસ્ટમેન્ટ જતું રહ્યું, પણ એનું જે તમારું ઇમોશનલ ઇન્વેસ્ટમેન્ટ છે ને, એ પ્રાઇસ બહુ મોટી પે કરો અને એ તમને ઘડે છે. દેટ મેક્સ યુ મોર મેચ્યોર. ગ્રેટ. હવે એક એવો સવાલ કે ઓડિયન્સને જાણવામાં ઈચ્છે, બાકી આપણે તો બીજી ઘણી બધી બહુ સારી સારી વાતો કરી છે. 25 વર્ષમાં મને લાગે 1-2 વાર તો પ્રેમ થયો હશે. 2 વાર થયો છે. 2 વાર થયો છે? ઓકે, મારું અનુમાન બરાબર છે. હા, બીજી વારમાં તો ખબર જ હતી હવે નહીં થાય, એટલે આગળ નહીં વધે. આગળ નથી હોતું. હા,
2 વાર થયો છે અને બહુ જ ઇન્ટેન્સ થયો છે. પહેલો વાળો તો બહુ જ ઇન્ટેન્સ હતો અને જે કાંઈ પણ થયું કોઈ રિગ્રેટ નથી. બહુ સારો પ્રેમ કર્યો હતો અને હું પ્રેમ એવો જ કરું. આપણે આ બધું આમ આપી દો, જે છે એ બોલી દો, જે છે એ કહી દો. ગુસ્સો આવતો હોય તો ગુસ્સો કરી દો, પ્રેમ આવતો હોય તો એટલો જ પ્રેમ કરી દો. બહુ ઇન્ટેન્સ છું યાર પ્રેમના. પછી શું થયું બાબતમાં. ઇન ધ ફર્સ્ટ રિલેશનશિપ? કેમ આગળ એ ન થોડું વધ્યું? કોમ્પ્લિકેટેડ હતું. અચ્છા. એની ફેમિલીઝનું અને મારું બી એટલું બધું લાઈફમાં, મારી લાઈફમાં એટલા બધા પ્રોબ્લેમ્સ બી હતા. એની ફેમિલીઝમાં નહોતું કન્વિન્સ બરાબર. તો પછી આપણે કેમ, એટલું બધી ઘટનાઓ થઈ ગઈ. ઠીક છે, હવે ના થયું. Great, superb. I think it's been a wonderful conversation. આપણે જે રીતે શરૂઆતમાં વાત થઈ કે વાઇબ મેચ થઈ ગઈ અને વસ્તુઓ નીકળતી ગઈ. બાય ધ વે એવો કોઈ એડવાન્સમાં કોઈ અમે ફ્લો કે એવું કંઈ નક્કી નહોતું કર્યું શું વાતો કરવી છે શું નહીં. નીકળતી ગઈ ને વાતો થતી રહી. બટ આઈ રિયલી એન્જોયડ ધીસ કોન્વર્ઝેશન અને મને બહુ ગમ્યું કે બહુ દિલ ખોલીને એવી ઘણી બધી વાતો કરી છે જે કદાચ કોઈ વ્યક્તિ કમ્ફર્ટેબલ ફીલ ન કરે પહેલી વારમાં. રાઈટ, સો આઈ રિયલી એપ્રિશિએટ યુ ઓપનિંગ અપ. થેન્ક યુ. કહેવાય